તો આજે આપણે ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલની અંદરનો છેલ્લો એટલે કે ત્રીજો ઓપ્શન એટલે કે ત્રીજો પ્રોટોકોલ ભણવાનો છે OSPF. આપણે આ ઓનલાઈન જે CCNA ના જે સેશન છે એની અંદર બરાબર આપણે સમજી લો કે રાઉટિંગની અંદરનો આ આપણો લાસ્ટ ટોપિક છે. આના પછી આપણું રાઉટિંગ જે કામકાજ છે કે રાઉટિંગના જેટલા બી ટોપિક કે મોડ્યુલ છે બધા ફિનિશ થશે. બટ CCNA આખો કોર્સ ને હજી બીજો પાર્ટ આપણે ચાલુ કરીશું નેક્સ્ટ વીકથી એટલે કે સ્વિચિંગ. જે આપણે કોર્સ નામ છે CCNA રાઉટિંગ એન્ડ સ્વિચિંગ. તો CCNA ની અંદરનું રાઉટિંગનું બધા ટોપિક ફિનિશ થશે. પણ નેક્સ્ટ વીકથી પોસિબલ મતલબ કે રીતે એક સેશન જ આપણે બાકી રહેશે. જેમ કે એવરી પ્રોટોકોલની અંદર હું 2 સેશન લઉં છું કે પહેલા સેશનમાં હું તમને એ પ્રોટોકોલ વિશે ભણાવું અને એના તમને કમાન્ડ ને બધું બતાવી દઉં અને બીજા સેશનની અંદર તમને એની ડિટેલ અને બેકગ્રાઉન્ડની પ્રોસેસને એની એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બધું બતાવું. તો સેમ વસ્તુ છે રીતમાં બી આપણે એ રીતે કર્યું હતું, EHRP બી આપણે એ રીતે કર્યું હતું અને સેમ વસ્તુ OSPF. જો એકચ્યુઅલમાં તમે ટોટલ હાઈ લેવલનું કે એક્સપર્ટ લેવલનું નોલેજ જો તમે ગણવા જાઓ તો OSPF, જો તમે CCNP કે CCI લેવલના કોર્સની વાત કરો તો સૌથી મોટો ટોપિક છે OSPF કમ્પેર ટુ RIP અને EHRP. બટ રાઇટ નાઉ ઇન ધ CCNA કોર્સ દરેક પ્રોટોકોલનું તમને એક બેઝિક ફંડો આપેલો છે. દરેક પ્રોટોકોલ કઈ રીતે રન થાય અને કમાન્ડ ને બધું તમને કન્ફિગરેશન કરવાના તમને કમાન્ડ ને બધું આપેલું છે. દરેક પ્રોટોકોલની બેકગ્રાઉન્ડ પ્રોસેસ કે કઈ રીતે કામ કરે, કઈ રીતે રાઉટિંગ કરે બધું તમને સમજાયેલું છે. बराबर. टुडे वी विल नॉट एबल टू क्लिक स्क्रीनशॉट. जी थोड़ी मैंने सिक्योरिटी बढ़ा दी है. गो टू मीटिंग में कई लोचा थता था तो मैं गो टू मीटिंग वाला जोड़े थोड़ी ऊपर नीचे कामकाज कर्યું, मेल મોકલાને બધું કર્યું તો ગો ટુ મીટિંગ વાળે અપડેટ કરીને અપડેટ હું યુઝ કરું છું. છેલ્લા 1 મહિના આવ્યું ને, કાલે થયું હતું. 1 મહિનાથી આ બધી પ્રોસેસ ચાલતી હતી તો ગો ટુ મીટિંગ અપડેટ કરીને એ ફીચર બધા યુઝ કરું છું. તમે કોઈ બી વસ્તુ આ સેશનની મારા પરમિશન વગર નહીં કરી શકો. થોડું અલગ અલગ વસ્તુ થાય છે બટ તમને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે સ્ક્રીન શેરિંગ બસ. અને મારો વોઇસ સંભાળે એટલે તમે સેશન અટેન્ડ કરી રહ્યા છો. બાકી તમને વિડીયો મળી જ જાય છે. સપોઝ તમને કઈક વસ્તુ હશે એવું હશે તો તમને જ્યારે કહું કે સ્ક્રીનશોટ ખેંચી લો તો હું મારા કમ્પ્યુટરમાં સ્ક્રીનશોટ ખેંચી લઈશ અને તમને વોટ્સએપમાં આપણા ગ્રુપમાં શેર કરી દઈશ. બરાબર. અને વિડીયો તો બાકી તમારી પાસે હોય જ છે. સપોઝ ફરીથી તમારે યાર રિપીટ કરવું હોય તો તમે વિડીયો જોતા હોય વિડીયોમાંથી સ્ક્રીનશોટ લઈ શકાય છે. બટ લાઈવ સેશનમાં કોઈ નહીં કરી શકે. હવે ચાલો હવે ચાલુ કરીએ આપણે બરાબર OSPF ની. બટ એની પહેલા તમને લાસ્ટ પૂછી લઉં કે લાસ્ટ જે આપણે ભણ્યા હતા સેશન રીડિસ્ટ્રીબ્યુશનના એની અંદર જો તમને કોઈ કન્ફ્યુઝન કે ડાઉટ હોય મને ફટાફટ પૂછી લો. ખાલી ક્યુ લખી દો સર ક્વેશ્ચન છે, ડી હોય તો ડાઉટ લખી હોય તો ડી લખી લો ડાઉટ નો. બરાબર એ રીતે લખી લો. બાકી ખાલી એસ લખી લો તો હું સ્ટાર્ટ કરું ફટાફટ. યા જી બિંદુજી, તમે અત્યારે આજે મેસેજ લખી રહ્યા છો એમાં બી તમારું માઇન્ડ કે ધ્યાન ડાયવર્ટ થઈ રહ્યું છે જ. તો મેક શ્યોર કે ખાલી 1-2 શબ્દનો મેસેજ મોકલી દો, બીજું એક્સ્ટ્રા લખવાની જરૂર નથી. તમે લેપટોપમાંથી બી સ્ક્રીનશોટ લઈ શકો છો. તમે તમારા હાથમાં લેપટોપ હોય અને તમે મોબાઈલથી બી તમે ફોટો પાડી શકો છો. ધેર આર લોટ્સ ઓફ વેઝ ઓફ સિક્યોરિટી ટુ બ્રેકિંગ ધ સિક્યોરિટી. અને એટલે જ તે હેકિંગ લોકો શીખી રહ્યા છે. ઘણી બધી વસ્તુ છે જેનો પાછલી બારીનો દરવાજો હોય છે, એવું નથી. બટ સિક્યુરિટી આપી તો એનો બી યુઝ થાય છે અને એનો બ્રેક બી થાય છે. એટલે તે હેકિંગ અને એથિકલ હેકિંગ, સાયબર ક્રાઇમ એ બધું અત્યારે માર્કેટમાં ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. જેટલી તમે સિક્યુરિટી વધારો એટલા લોકોના દિમાગ અલગ અલગ ખુરાફાતી આઈડિયા કાઢે એટલું તમારું હેકિંગ વધે. પાછું જેમ હેકિંગ વધે, જેમ અટેક થાય, જેમ વાયરસ આવે એમ પાછી સિક્યુરિટી વધે. એટલે તે આ બધી વસ્તુ શું બંને વસ્તુ સ્ટોપ નથી થવાની. અને બીજી બધી કમ્પેરમાં કે ડોક્ટર કે એન્જિનિયર કે બીજી બધી લાઈફ કરતા આઈટી ફિલ્ડની અંદર સૌથી વધારે ટ્રેન્ડિંગ છે. અને એના લીધે તે આઈટી નો કોર્સ સૌથી આગળ ઝડપથી વધી રહ્યો છે. કારણ કે આમાં પ્રોસેસ અટકવાની નથી. બરાબર. ચાલો તો આપણે શરૂઆત કરીએ બીજું એક્સ્ટ્રા ડિસ્કસ કર્યા વગર. OSPF. તો OSPF થી તમને અમુક બેઝિક જાણકારી આપી દો. તો નોર્મલ તમે રીપ અને EHRP રીતે ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલ ભણી ગયા તો તમને અમુક કન્સેપ્ટ સમજવામાં વાર નહીં લાગે. ખાલી તમને ડિટેલ બતાવી દો કે રીપ કરતા કે EHRP કરતા OSPF માં કઈ રીતે અલગ છે. સોરી. જો OSPF સૌથી પહેલું પૂરું નામ શું છે? ઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ. ઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ. શોર્ટેસ્ટ એટલે શું? સૌથી ટૂંકો રસ્તો. બટ અહીંયા એ ડાઉટ ના લાવતા કે રીપ જેવું કામ કરશે ડિસ્ટન્સ વેક્ટર, કે જેમ ડિસ્ટન્સ ઓછું જેમ હોપ કાઉન્ટ ઓછા એમ રસ્તો, એ રીતે નહીં. શોર્ટેસ્ટ પાથ સૌથી ટૂંકો રસ્તો ગણશે. બટ ટૂંકો રસ્તો એ કોને ગણે છે? કયા અલ્ગોરિધમ? કિલોમીટર ને કે ટાઈમ ને કે સ્પીડ ને કે પછી
કોને એ ટૂંકું પડે, કયા પ્રોટોકોલ કે કયા અલ્ગોરિધમના આધારે કાઉન્ટિંગ કરે છે એના રસ્તાનું, એના પ્રમાણે ટૂંકો પાથ. ટૂંકો પાથ એટલે એવું ને ડિસ્ટન્સ વાળો, બરાબર. એટલે રીપ જેવું નથી. ઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ, કે જે સૌથી ટૂંકો રસ્તો છે સૌથી પહેલા એ તમને બતાડશે. અને ઓબ્વિયસલી દરેક ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલનો રસ્તો એ જ છે કે એના મેટ્રિકના આધારે જે સૌથી ટૂંકું થતું હોય, જે સૌથી ઓછું થતું હોય, જે સૌથી સસ્તું પડતું હોય એ રસ્તા દ્વારા તમને ડેટા મોકલે છે. બટ અહીંયા આના અલ્ગોરિધમ અલગ છે, બરાબર. અને આ જે છે એ લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ છે. અત્યાર સુધી આપણે શું ભણતા હતા કે રીપ જે છે ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ છે. EIGRP મેં તમને સમજાવ્યું હતું કે EIGRP જે શું છે એડવાન્સ ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ છે. એટલે કે ડિસ્ટન્સ વેક્ટર તો કરે, બટ એની જોડે બીજું ઘણું બધું વસ્તુ ધ્યાનમાં રાખે છે, બરાબર. એ જ રીતે હવે શું આ આખી કેટેગરી જ અલગ છે. અને એટલે મેં તમને કીધું કે ઓપન શોર્ટેસ્ટ પાથ પર તો શોર્ટેસ્ટમાં તમે હોપ કાઉન્ટ એડ ના કરતા, આખી વસ્તુ જ અલગ છે. અહીંનું શું, એક તો આ પ્રોટોકોલની કામ કરવાની આખી સ્ટ્રેટેજી જ અલગ છે. એ લિંક સ્ટેટના આધારે કામ કરે. લિંક સ્ટેટ એટલે શું, તો લિંક એટલે તમને ખ્યાલ છે આપણે દરેક શું લિંક અપ કરવાનું તમને કહું છું. તો જે લિંક હોય કે જેના દ્વારા આપણે કનેક્શન કરીએ છીએ, એટલે કે આપણા રાઉટરનો કે આપણા મોબાઈલનો કે કમ્પ્યુટરનો પોર્ટ કે જેના દ્વારા આપણે કનેક્શન કરીએ છીએ, અને એ કેબલની અને એ પોર્ટની સ્પીડ અને તમારા ઇન્ટરનેટની સ્પીડ એ તમારી લિંક થઈ. આપણે તમને URL મોકલે એ લિંક નહીં, બરાબર. લિંક એટલે શું, કે જેના દ્વારા તમે કનેક્ટ કર્યું છે. આપણે કહેતા લિંક કરી દે, આની જોડે આને લિંક કરવું પડશે, તો એ પ્રકારનું લિંક અહીં કહેવા માંગે. આપણે જે URL કે એ લિંક આવે, આપણે તમે ક્લિક કરો ઓપન કરો, એ લિંકની વાત નથી. આ લિંક એ મિનિંગની વાત થાય છે, કે તમે એકબીજા જોડે કઈ રીતે કનેક્ટ કર્યો એ લિંક, અને એનું સ્ટેટસ કેવું છે. તો અલગ અલગ લિંકના સ્ટેટસ અલગ અલગ હશે. અલગ અલગ તમારા જો રાઉટરની અંદર પોર્ટ હશે તો એની જોડે જો અલગ અલગ કેબલ લાગેલા છે. તમને ખબર છે ફાસ્ટ ઇથરનેટ કેબલ આવે, એમાં બી અલગ અલગ પોર્ટ નંબર 0/0 1/0 સિરિયલ પોર્ટ આપણે કાલે જ ભણ્યા કે સિરિયલ પોર્ટનો અભાવ. અને દરેક પોર્ટમાં શું સામે પણ અલગ રાઉટર હશે કે અલગ ડિવાઇસ હશે, અને એની અલગ સ્પીડ હશે. ઇન્ટરનેટ જોડે કનેક્ટ કર્યો તો આપણે પૈસા પેપર સ્પીડ હશે. તો એ લિંકના સ્ટેટસના આધારે એ રાઉટિંગ કરે છે, ડિસ્ટન્સ નહીં. અને એ લિંકના સ્ટેટસના આધારે એને જે સૌથી ટૂંકું લાગે, સૌથી સસ્તું લાગે કે સૌથી ઓછા ટાઈમમાં પહોંચવાનું લાગે, બરાબર, એ વસ્તુને એ પ્રાયોરિટી આપશે. એટલે OSPF છે, બરાબર. વર્કિંગ વિથ ડિફરન્સ એરિયા એન્ડ પ્રોસેસ આઈડી. હવે જેમ જે EIGRP આપણે ભણ્યા, બરાબર, તો EIGRP ની અંદર આપણે AS નંબર ભણ્યા હતા, ઓટોનોમસ સિસ્ટમ નંબર, કે જે શું કરતું હતું, લોજિકલી નેટવર્કનો ગ્રુપ બનાવી દેતું હતું. લોજિકલી ગ્રુપિંગ ઓફ નેટવર્ક, આપણે જે અલગ અલગ નેટવર્કને ડિફરન્ટ રાખવો હોય, આપણે શું સેપરેટ રાખવો હોય તો આપણે EIGRP10, EIGRP20 અને EIGRP100 એવા બે ત્રણ અલગ અલગ એક્ઝામ્પલ આપણે જોયું કે 10/100 ની વાત નહીં કરી શકે, કે 10/20 ની વાત નહીં કરી શકે. તો એ 10, 20 કે 100 શું હતું, AS નંબર, ઓટોનોમસ સિસ્ટમ નંબર, કે જે શું કરતું હતું, લોજિકલી ગ્રુપિંગ કરતું હતું. તો એ હતું EIGRP પ્રોટોકોલ, બરાબર. એ ડ્યુઅલ અલ્ગોરિધમથી કામ કરતું હતું. એ એડવાન્સ ડિસ્ટન્સ વેક્ટર હતું. અહીંયા જ્યારે રીપ શું છે, રીપ એ જે લિંકના આધારે કામ કરે છે. તો અહીંયા એક ગ્રુપિંગ નંબર કે આખી પ્રોસેસ આખી અલગ જ છે. આ પ્રોટોકોલનું કામકાજ આખું અલગ છે. અહીં એ શું અલગ અલગ એરિયાના નંબરના આધારે, અહીંયા બી આપણે નંબર જ આપવાનો છે. 1 2 3 4 10 15 20 50 100 કેટલા તમે આપી શકો, તમને હમણાં પ્રેક્ટિકલમાં બતાડું, બરાબર. બટ શું અહીંયા જે તમે નંબર આપશો એ નંબર શું હશે, એરિયા નંબર, બરાબર. આપણી પાસે તમે સમજી લો કે કેમ અમદાવાદ છે, બરાબર. હવે અમદાવાદની અંદર અલગ અલગ એરિયા છે, નવરંગપુરા એરિયા, કે પછી ઘાટલોડિયા એરિયા, કે પછી ઇન્કમ ટેક્સ એરિયા, બરાબર, કે ચાંદખેડા, વોટેવર અલગ અલગ એરિયા છે, બરાબર. તો એરિયા કેવા છે, એક અમદાવાદ તો એક ફિક્સ છે, બટ એની અંદર એક લોજિકલી એરિયા પાડી દીધા છે. તમે એક્ઝેક્ટલી કોઈ એક જગ્યાએ ઉભા રહીને તમને કે આ મારા એરિયાની બોર્ડર છે, એક બાજુ ચાંદખેડા છે ને એક બાજુ RTO છે, કે એક બાજુ નવરંગપુરા છે બીજી બાજુ કંઈક બીજું છે. એક્ઝેક્ટલી એ એરિયાની કોઈ બોર્ડર નથી, લોજિકલી ડિવાઇડેશન કરેલું છે, બરાબર. એમાં કોઈ ફિક્સ સરહદ કેવું કંઈ નથી. તમે એક એરિયામાં બીજા એરિયામાં આરામથી જઈ ચાલતા ચાલતા બી જઈ શકો. એવું બી હોય છે કે તમે એક રસ્તામાં બીજા રસ્તામાં પહોંચી ગયા, એરિયા બદલાઈ ગયો. તો એ શું છે, લોજિકલી ડિવાઇડેશન છે. બટ અમુક અમુક અલગ અલગ એરિયા તમે ઇઝીલી ઓળખી શકો, અથવા ત્યાં જવાનો રસ્તો તમે ઇઝીલી કરી શકો. અમુક અમુક ભાગને તમે શું અમુક અમુક એરિયાનું નામ આપી દીધું કે જેથી તમારું લોકેશન કે ડાયરેક્શન જે છે એ બીજા લોકોને બતાવવું ઇઝી પડે અને બીજા લોકો તમારા સુધી ઇઝીલી પહોંચી શકે. તો અહીં રાઉટરનું પણ એ જ કામ છે કે તમારા એક IP ને બીજા IP એડ્રેસ સુધી પહોંચાડવું, અથવા તો તમારા એક નેટવર્કને બીજા નેટવર્ક સુધી પહોંચાડવું. તમારો ડિવાઇસ જે કંઈ રિક્વેસ્ટ કરે તો એ રિક્વેસ્ટનું IP એડ્રેસ કે એ રિક્વેસ્ટનું નામ ફેસબુક, ગૂગલ કે અલગ અલગ વસ્તુ ગોતીને એ પેજ સુધી તમને પહોંચાડવું, બરાબર. બટ એ પેજ કે ગૂગલ કે પછી અલગ અલગ વસ્તુ કઈ જગ્યાએ છે, તો એ OSPF જે છે એ એરિયાના આધારે કામ કરે. અને આપણે કેમ એરિયાના જે નામ આપેલા, કારણ કે હ્યુમન શું એ નામ વધારે યાદ રાખીશ કે નંબર નહીં. બટ ટેકનિકલ ડિવાઇસ આપણે પહેલા સેશનમાં ભણ્યા હતા બાઇનરી વસ્તુ, બરાબર. તો
કમ્પ્યુટરના જેટલા બી ટેકનિકલ ડિવાઇસ છે બરાબર, મોબાઈલ લઈ લો કે સ્વિચ, રાઉટર કે પછી આ લેપટોપ કે કોઈ બી વસ્તુ, એ બધા શું કરે, નંબરને યાદ રાખે. તો અહીંયા આપણે એને શું કહેવાય, એરિયા નંબર. આ ઓટોનોમસ સિસ્ટમ નંબર નથી, બરાબર. આપણે પ્રેક્ટિકલની અંદર જોઈશું. અને સાથે સાથે ઓએસપીએફ બીજો એક નંબર બી રાખે જેને કહેવાય પ્રોસેસ આઈડી. આ પ્રોસેસ આઈડી શું છે, લોકલી છે. આની વિશે તમને અમુક ડિટેલ કહી દઉં. સિમ્પલ પ્રોસેસ આઈડી, જો આ મારા ફાઇલમાં પડી હોય તો તમને કહી દઉં. આવ્યું પ્રોસેસ આઈડી. પ્રોસેસ આઈડી શું છે, તો કે જો આઈડેન્ટિફાયર ફોર રાઉટિંગ પ્રોસેસ. એ પ્રોસેસ આઈડી શું છે, તો કે આઈડેન્ટિફાયર એટલે શું, ઓળખવાળું. કોઈક વેરિફિકેશન કરતું હોય, જે સિક્યુરિટી ગાર્ડ હોય, જે તમને ઓળખે, તમને વેરીફાઈ કરે, તો એને શું કે આઈડેન્ટિફાયર. તો કે રાઉટિંગ પ્રોસેસનું શું છે, એક આઈડી છે. સિમ્પલ આપણો આઈડી કે આધાર કાર્ડ કે જેવી શું, એનામાં શું હોય, આપણે ઓળખવા માટે, કે બીજા લોકોને આપણે બતાવીએ તો આપણે ઉપર વિશ્વાસ કરે, હા ભાઈ મારું નામ આ જ છે. આપણે ક્યાંક ડોક્યુમેન્ટ સબમિટ કરો, ક્યાંક રજીસ્ટ્રેશન કરાવવું હોય, કે ક્યાંક તમારે એડમિશન કરવું હોય, કે તમારે કોઈ ડિગ્રી લેવી હોય, તો તમે આઈડી પ્રૂફ આપવું પડે, ભાઈ આ નામની મને ડિગ્રી છે, ધીસ ઇઝ માય ઓરિજિનલ નેમ. અથવા તમારા ઓફિસની અંદર એમ્પ્લોય પ્રમાણે એક આઈડી આવતું હોય, તો આઈડી તમને સિમ્પલ ખબર જ છે. તો શું, રાઉટિંગની પ્રોસેસને ચેક કરવા, ઓળખવા કે વેરીફાઈ કરવા માટેનો એક નંબર છે. બીજું, ઇટ કેન બી એની પોઝિટિવ ઇન્ટીજર. હવે ઇન્ટીજર એટલે શું, તો કે નંબર. આ ટેકનિકલ ભાષામાં લખેલું. અને પોઝિટિવ, પોઝિટિવ એટલે કઈ રીતે, કે ઓનલી પ્લસમાં વેલ્યુ છે 1 2 3 4 5 -1 કે 0 નહીં હોય, બરાબર. ઓનલી પોઝિટિવ નંબર 1 2 3 ગમે તે આપી શકો. બીજું શું છે, તો કે ધીસ આઈડી ડોન્ટ નીડ ટુ મેચ વિથ અધર ડિવાઇસ. હવે અત્યાર સુધી આપણે શું ભણ્યા હતા, EIGR એસ નંબર. તો જે લોજિકલી ગ્રુપિંગ કરતું હતું, કે બંને બાજુ જો નંબર સેમ હશે તો જ તે તમે કોમ્બિનેશન કરી શકશો. તો એ વસ્તુ અહીંયા મેચ કરવાની, કે આ એરિયા તમારા મેચ થવા જોઈએ. જે EIGRP ની અંદર એસ નંબર જે કામ કરતું હતું, એ જ કામ અહીંયા OSPF ની અંદર આ એરિયાનો નંબર કરશે. તો એરિયાના નંબર તમારે મેચ કરવા અને બધે સેમ રાખવા જરૂરી છે. જે આપણે હમણાં પ્રેક્ટિકલમાં જોઈશું, તો ખાલી નાનો મોટો કન્સેપ્ટ સમજી લો કે કઈ રીતે કામ કરે છે, બરાબર. બટ આ બીજું જે પ્રોસેસ આઈડી છે, એ તમે ગમે તે આપી શકો છો, એ મેચ થવું જરૂરી નથી, કમ્પલસરી નથી. ઘણી વખત એવું થાય છે કે ક્યાંક ક્યાંક પ્રોસેસ આઈડી ઇસ્યુ કરે છે, બટ કમ્પલસરી નથી, બરાબર. એ મેચ થવું જરૂરી નથી. ઇટ ઇઝ ફોર ઇન્ટરનલ ઓર લોકલ યુઝ ઓનલી. એ શેના માટે છે, રાઉટિંગની પ્રોસેસ સમજાવો. મેં તમને કીધું કે શું, આઈડેન્ટિફાય ફોર રાઉટિંગ પ્રોસેસ. તો જે રાઉટરની અંદર તમે એક આઈડી એ નંબર મૂકેલો છે, તો એ આઈડી એની અંદર એક લોકલ આઈડેન્ટિટી વેરીફાઈ કરવા, ચેક કરવા માટેનો છે. બીજા રાઉટર માટે એ નંબર કોઈ કામનો નથી. એ પોતાના રાઉટરની અંદર જો OSPF ચાલી રહ્યું છે, તો એ રાઉટરની અંદર એ OSPF ની પ્રોસેસ સમજવા માટે છે. બાકી એને બીજા કોઈ અલગ રાઉટરની OSPF ની કે EIGR ની પ્રોસેસથી કોઈ લેવા નથી. પોતાના રાઉટરની અંદરની OSPF ની રાઉટિંગની પ્રોસેસ સમજવા અને જાણવા માટે એ નંબર હોય છે. બટ નંબર આપવો જરૂરી છે, કોઈ પણ યુનિક નંબર આપવો જરૂરી છે, બરાબર. સપોઝ જો તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, કે તમારું એક આઈડી કાર્ડ છે, આધાર કાર્ડ કે પાન કાર્ડ, એ કેવું છે, વર્લ્ડ વાઇડ નથી, બટ ઇન્ડિયામાં તો કમ્પ્લીટલી બધે ચાલે છે. તમે કોઈ પણ ઓફિસમાં કે ગમે ત્યાં તમારે રિઝ્યુમ આપવું હોય, ડોક્યુમેન્ટ સબમિટ કરે, તમારું વેરીફાઈ કરવું તો તમારો આઈડી ચાલશે, પાન કાર્ડ હોય, આધાર કાર્ડ, વોટ એવર હોય, બરાબર. બટ સપોઝ તમારા ઓફિસનું કોઈ આઈડી કાર્ડ છે, એમ્પ્લોય આઈડી કાર્ડ, એ બીજે ચાલશે, એ બીજી ઓફિસમાં કે બીજી કંપનીમાં ચાલશે, તો કે ના. એ શું છે, એ આઈડી કાર્ડ છે, તો એ આઈડી કાર્ડ જરૂરી છે. તમારા ઓફિસની અંદર તમારો એમ્પ્લોય આઈડી કે તમારા ઉપર નિરીક્ષણ રાખે, કે તમને કોઈ બી અકાઉન્ટિંગ કરવું હોય, કામકાજ કરવું હોય, તમને કોઈ પ્રમોશન આપવું હોય, કોઈ બી ઓફિસના કામકાજ કરવું હોય, તો એના માટે એક યુનિક પ્રોસેસ પણ, એના માટે તમને દરેક લોકો મોટી મોટી કંપનીમાં આઈડી કાર્ડ આપશે, કે જેમાં તમારું નામ હોય. અને બીજું રીઝન કે સિક્યુરિટી હોય, કોઈ અનનોન પર્સન ઓફિસમાં એન્ટ્રી ના કરી લે, જેની પાસે આઈડી કાર્ડ હોય એ જ કરી શકે. એટલે શું, આઈડેન્ટિફાયર કે વેરીફાયર મેં તમને સમજાવ્યું. બટ શું, એ ખાલી તમારી ઓફિસમાં જ ચાલશે, કે બીજી ઓફિસમાં કે બીજી કંપનીમાં નહીં ચાલે. તો એ જ રીતે આ પ્રોસેસ આઈડી છે, કે તમે જે રાઉટરની અંદર ચલાયો છે, જે રાઉટરની અંદર તમે નંબર આપ્યો છે, એ નંબર ત્યાં કામ તો કરશે, ત્યાં પ્રોસેસ તો કરશે, ત્યાં વેરીફાઈ મેચ કરશે નંબર ને બધું, બટ એ બીજા રાઉટરમાં મેચ થવો જરૂરી નથી. પોસિબલ છે તમારો આધાર આઈડી કંઈક અલગ હોય, તમારો પાન કાર્ડનો આઈડી કંઈક અલગ હોય, તમારો ઓફિસની અંદર એમ્પ્લોય આઈડી કંઈક અલગ હોય, એ બધા મેચ થવા જરૂરી નથી. તો આટલે સુધીની કન્સેપ્ટમાં જો કોઈ ડાઉટ હોય તો મને ફટાફટ મેસેજ કરતો, સિમ્પલ એક વર્ડમાં અંદર, કે ડાઉટ નો ડી અથવા ક્વેશ્ચન નો ક્યુ, બરોબર. બાકી સિમ્પલ ગો લખી દો, ગો હેડ કે ગો, એટલે ચાલુ રાખો આગળનો ટોપિક. કારણ કે જો આમાં થિયરી કન્સેપ્ટ છે, જો નાનું મોટું કન્ફ્યુઝન થયું તો આગળ જતા મોટું થશે. એક ક્વેશ્ચન બિંદુજીનો આવેલો છે, હિયર હોપ કાઉન્ટ ઇઝન્ટ અકાઉન્ટેડ. હોપ કાઉન્ટ બિંદુજી ક્યાંક ને ક્યાંક કાઉન્ટ તો થશે, બટ એ હોપ કાઉન્ટના આધારે આ રાઉટિંગ નથી કરતો. એ રાઉટિંગ પોતાનો રસ્તો નક્કી નથી કરતો, બટ બેકગ્રાઉન્ડમાં હોપ કાઉન્ટ એ ગણાશે તો ખરા, કાઉન્ટ તો કરશે. જેમ કે માન લો મારે અહીંથી ગૂગલ સુધી પહોંચવું હોય,
બરાબર. તો ગૂગલ સુધી પહોંચ્યો તો બેકગ્રાઉન્ડમાં મારો રસ્તો નક્કી હશે તો ભાઈ 1 પોઈન્ટમાં ગયો, બીજા પોઈન્ટમાં ગયો, ત્રીજા પોઈન્ટમાં ગયો, પછી ગૂગલ પાસે પહોંચ્યો કે પછી 10 પોઈન્ટ પછી ગૂગલ પાસે પહોંચ્યો. બટ એ 10 પોઈન્ટ હોય, 2 પોઈન્ટ હોય, 11 હોય કે 20 હોય કે ખાલી 5 હોય, બટ એ રાઉટિંગના કે રસ્તા નક્કી કરવામાં એનો ભાગ નહીં ભજવે. બટ બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક હોપ કાઉન્ટ ગણાય તો છે જ. બટ ઓએસપીએફ એને પ્રાયોરિટી નથી આપતો. રસ્તો નક્કી કરવામાં ઓએસપીએફ હોપ કાઉન્ટ નથી ગણતો. એ તમે કહો તો સાચું, બટ દરેક રાઉટર, દરેક ટેકનિકલ ડિવાઇસ ક્યાંક ને ક્યાંક એ ગણતરી તો રાખે છે કે પેલા કયા આઈપી પાસે પહોંચ્યો, પછી ક્યાંથી પહોંચ્યો, તો રાઉટિંગ થશે. અને જ્યારે રાઉટિંગ થતો એક આઈપી થી બીજો આઈપી થી ત્રીજો આઈપી થી ચોથો રીતે, તો ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં કાઉન્ટિંગ રાખે છે કે ભાઈ અહીંથી ગયો, બીજે ગયો, ત્રીજે ગયો, કાઉન્ટ થશે જ. બટ એ કાઉન્ટિંગ એ રસ્તો નક્કી કરવામાં ભાગ નથી ભજવતા. બસ એટલું સિમ્પલ. બરાબર. ઓકે, બીજું કોઈ બી નાનું મોટું ડાઉટ કન્ફ્યુઝન પૂછી લેજો. બરાબર, કારણ કે આ કોન્સેપ્ટ થોડો અલગ છે, આખો ત્યાંનું કામકાજ જ અલગ છે ઓએસપીએફનું. બીજું સપોર્ટેડ ક્લાસલેસ આઈપી એડ્રેસ એન્ડ ઓલ્સો વીએલએસએમ. ક્લાસલેસ આઈપી એડ્રેસ મેં તમને રીપની અંદર ની ઈએજેપી અંદર અને રીપના વર્ઝન સમજાય ત્યારે બી વાત કરી હતી કે આપણે શું જે બાય ડિફોલ્ટ ક્લાસ એ બી સી કે અલગ અલગ આઈપી એડ્રેસ છે એને આપણે ચેન્જિંગ કરી શકીએ છીએ. બરાબર, એ થોડો ટોપિક અટપટો છે, આપણે અલગથી લઈ લેશું. બરાબર, અને પોસિબલ હશે તો હું બોર્ડ હોય છે એ બોર્ડ દ્વારા સમજાવીને વિડીયો બનાવીશ જે તમને મોકલીશ, કારણ કે એ તમને અહીં લેપટોપમાં સ્ક્રીનમાં સમજાય એના કરતાં બોર્ડમાં સમજાવવું ઇઝી રહેશે. તો જો પોસિબલ થશે તો એ રીતે એટલે મેં એ ટોપિક સ્કીપ રાખ્યો છે. બટ એ ટોપિક એવો નથી કે આ બધા ટોપિક એના ઉપર ડિપેન્ડેડ છે. એ ટોપિક નહીં આવડે તો આ નહીં આવડે, એટલે મેં એને સાઈડમાં રાખેલો છે પાર્કિંગ ઝોનમાં, કે જ્યારે યુઝ કે જ્યારે એ રીતની પ્રોપરલી એન્વાયરમેન્ટ હશે તો તમને ટોપિક ભણાવી દઈશ. આ બધા ટોપિક એની ઉપર ડિપેન્ડેડ નથી, એટલે એવું ના વિચારતા કે એટલે આમાં જે ઘણું બધું બેસો કંઈક નવું આવશે કંઈક રહી જશે, એવું કંઈ નથી. બરાબર, બટ આ સપોર્ટ કરે છે. જે રીપ નહોતું કરતું EIGRP કરે છે, અને OSPF કરે છે. અને સપોર્ટ ઓથેન્ટિકેશન. તો ઓથેન્ટિકેશન તમને ખ્યાલ છે, મેં તમને કીધું હતું બરાબર, કે એકબીજાને રાઉટિંગ મળે, એકબીજાને અપડેટ મળે, એકબીજાને રસ્તા શેર કરે. તેના માટે જો તમારે સિક્યુરિટી રાખવી, પાસવર્ડ રાખવો, તમે રાખી શકો તો OSPF સપોર્ટ કરે છે. સપોર્ટ યુનિક કાસ્ટ એન્ડ મલ્ટીકાસ્ટ. જે રીપ શું કરતું હતું બ્રોડકાસ્ટ. રીપ મેં તમને કીધું હતું શું દરેક પેકેટ બ્રોડકાસ્ટ કરશે, બધાને મોકલી દેશે. EIGRP મલ્ટીકાસ્ટ કરે છે. જ્યારે આ OSPF તો યુનિક કાસ્ટ પણ સપોર્ટ, એટલે સિંગલ ટુ સિંગલ. માન લો કે એક જ રાઉટર બાજુમાં હોય અને એક જ રાઉટરની OSPF ચાલતું, બાજુમાં ભલે બીજા 10-15 રાઉટર અલગ અલગ નેબર હોય, બટ એક જ રાઉટરમાં OSPF ચાલતું હોય એકને જ મોકલશે, બધાને નહીં. અને માન લો આજુબાજુના 5 રાઉટરમાં OSPF ચાલે, બટ બીજાને ખબર છે, એકને નથી ખબર, તો બી એકને જ મોકલશે. તો યુનિક કાસ્ટ પણ આ સપોર્ટ કરે છે. બરાબર, અને આપણે શું કીધું સેન્ડિંગ બાઉન્ડેડ અપડેટ. ત્રણ ની બરાબર. EIGRP શું હતું બાઉન્ડેડ અપડેટ, પાર્શિયલ અપડેટ, બરાબર, અને ત્રીજી કઈ હતી જો લોકોને યાદ હોય તો બોલો, ખાલી મેસેજ કરો, જસ્ટ વેરીફાઈંગ. EIGRP 3 અલગ અલગ અપડેટ સપોર્ટ કરતો હતો, બાઉન્ડેડ અપડેટ, પાર્શિયલ અપડેટ, અને ત્રીજું શું હતું જસ્ટ 30 સેકન્ડનો પોઝ લઉં છું, ફટાફટ ખાલી યાદ કરી મને મેસેજ મોકલી દો. EIGRP 3 પ્રકારની અપડેટ સપોર્ટ કરે. બાઉન્ડેડ અપડેટ એટલે કે લિમિટેડ, દરેક વસ્તુ દરેકને નહીં મોકલે. પાર્શિયલ અપડેટ એટલે કે ચેન્જીસ કરીને કે શું જેટલાને જોઈતું એટલાને મોકલશે, અલગ અલગ ડિવાઇડેશન રાખશે, બધાને બધું નહીં મોકલે. ને ટ્રિગર્ડ અપડેટ કે જ્યારે ચેન્જીસ થાય ત્યારે જ મોકલે. થર્ડ ઇઝ ટ્રિગર્ડ કે દર 30 સેકન્ડે નથી મોકલતું. રીપ દર 30 સેકન્ડે મોકલતું હતું. બરાબર, તો એ જ રીતે અહીં છે. બટ અહીંયા એવું નહોતું સમજ 3 બટ અહીંયા શું છે સેન્ડિંગ બાઉન્ડેડ અપડેટ એટલે શું ઓનલી વિચ આર ચેન્જ ઇન રાઉટિંગ ટેબલ, only who are needed and when changes in routing table. આ બધી વસ્તુ જે છે તમને EIGRP સમજાવી હતી, અહીંયા તમારી સામે સ્ક્રીન બી ખુલ્લી હતી, તમારી સામે હિન્ટ બી પડી હતી, બટ તમને યાદ માઇન્ડમાં બ્લિંક ના થયું. માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર હશે, પ્રેક્ટિસ કે રિવિઝન હશે તો ઓટોમેટિક થશે. બરાબર, આજે તમારા જેટલા બી વિડીયો બાકી બધા અપલોડ થઈ જશે એનું ટેન્શન ના લેતા, આજે તમને ક્લિયર કરી દઈશ, કારણ કે વચ્ચે શનિ રવિ આવશે મારે તમને ટાસ્ક દેવા છે. ધીસ ઇઝ ટુડે ઇઝ ફ્રાઈડે, તો તમને અમુક ટાસ્ક મોકલીશ. બરાબર, એટલે તમે કન્સેપ્ટથી છૂટા ના પડી જાઓ. વચ્ચે શનિ રવિ પછી સોમવાર પર મારે બીજે 10-15 મિનિટ યાદ કરાવવા ના જતી. ઓકે, ચલો તો આગળ વધીએ. તો આ બધા બેઝિક કન્સેપ્ટ મેં તમને બતાવ્યો OSPF. બરાબર, કે શું છે કે ઓપન શોર્ટેડ પાથ, પૂરું નામ શોર્ટ પાથ નક્કી કરશે, બટ એના અલ્ગોરિધમના આધારે લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ છે, અલગ અલગ એરિયાના આઈડી સાથે કામ કરે છે. અને પ્રોસેસ આઈડી પણ એક અલગથી કન્સેપ્ટ મેં તમને સમજાયો. ક્લાસલેસ આઈપી સપોર્ટ કરે, VLSM બી સપોર્ટ કરે છે, ઓથેન્ટિકેશન બી સપોર્ટ કરે છે, યુનિકાસ્ટ અલગથી સપોર્ટ કરે છે, અને અહીંયા બાઉન્ડેડ અપડેટ. અહીંયા ક્યાંય પણ હોપ કાઉન્ટની વાત ન થાય.
રીપમાં મેં તમને સમજાવ્યું તો સૌથી પહેલું તો હોપ કાઉન્ટ, કારણ કે શું એ ડિસ્ટન્સ વેક્ટર હતું, હોપ કાઉન્ટના આધારે કામ કરતું હતું. 0 થી 15 અલાવ રાઉટિંગ થશે. 16 નંબરના રાઉટર 17 નંબર બધામાં રાઉટિંગ અપડેટ પહોંચશે નહીં. એ જ વસ્તુ મેં તમને EAZP ભણાવતી તો બી કન્સેપ્ટ કીધો હતો. આમાં તમે બાય ડિફોલ્ટ 100 હોપ કાઉન્ટ સપોર્ટ કરો છો, બટ બાય ડિફોલ્ટ વર્ડ વાપર્યો હતો, કારણ કે તમે સેટિંગ કરીને કે કન્ફિગ્યુરેશન ચેન્જ કરીને 255 સુધી લઈ જઈ શકો છો. એટલે કે રાઉટર 0 કે 1 થી ચાલુ કરો તો 255 નંબરના રાઉટર સુધી તમે રાઉટિંગ કરી શકો છો. અને એકચ્યુઅલમાં દુનિયાની અંદરનું કોઈ પણ નેટવર્ક આટલું મોટું નથી. તમારે જો ગૂગલ સુધી પહોંચવું હોય, ગૂગલ ભલે ગમે ત્યાં પડ્યું, બટ વચ્ચે રાઉટર કેટલા ખબર? 29. તમે 30 નંબરના રાઉટરે તમે ગૂગલ પાસે પહોંચી જશો. બટ આ રસ્તો દરેક માટે સેમ નથી, બરાબર? મારા માટે વાત કરું, મેં અમુક ચેકિંગ કર્યા કે મોસ્ટલી અમદાવાદના કે ગુજરાતના કોઈ પણ લોકો જો ગૂગલનું ખોલશે સર્વર, તો 30 વચ્ચે 29 ડિવાઇસ આવે છે, 30 નંબરનો ડિવાઇસ ગૂગલ હોય છે. બટ અત્યાર માટે તમે જ્યારે વિડીયો પછી જોતા હોય ત્યારે અલગ બી હોય, તમે બીજા એરિયામાંથી સર્ચ કરો તો અલગ બી હોય. કઈ રીતે સર્ચ કરું, બરાબર? તો તમને સિમ્પલ જો આ રીતે બતાવી દે, એક્સ્ટ્રા ટ્રિક કલર તમારા વિડીયોમાં કામ લાગશે. CMD તમે પિંગ કરો ગૂગલને, બહુ વધારે ના કરતા, ગૂગલ તમને બ્લોક કરી દેશે. ખાલી ચેક કરે ગૂગલને પિંગ થાય છે, પિંગ થઈ આ રીતે, બરાબર? તો ગૂગલનો IP તમને મળી ગયો અહીંથી, આ ગૂગલનો IP તમને મળી ગયો, બરાબર? હવે આને કોપી કરી લો અને એને પછી તમે શું કરો, સિમ્પલ અહીંયા લખો ટ્રેસ રાઉટ. ટ્રેસ રાઉટ નથી તો ટ્રેસ RT, બે કમાન્ડ આવે. ટ્રેસ RT તમને સ્ટાર 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 દેખાશે. જો રસ્તો હશે, કોઈ ડિવાઇસે સિક્યુરિટી નહીં રાખી, તમને આ રીતે ટાઈમ બતાડશે કેટલી વાર લાગી, 2 મિલીસેકન્ડ, 3 મિલીસેકન્ડ, IP એડ્રેસ, અને રસ્તો નહીં હોય તો તમને સ્ટાર સ્ટાર આવશે. અને જ્યાં તમને એમ કે અટકે કે ભાઈ વી આર રીચ, પ્રોસેસ ડન, જો આ સ્ટાર આવ્યો, તો આજે અત્યારે જે ડિવાઇસ છે, આજે 192.168.0.1 છે, મારા રાઉટરનો IP છે, બરાબર? કે મારું ડિવાઇસ સૌથી પહેલા ક્યાં ગયું? મારા ડિફોલ્ટ ગેટવે પાસે. જે આપણી ઓરિજિનલ પ્રોસેસ છે તમને ખ્યાલ હોય, મેં તમને નીચે કમ્પ્યુટર ડ્રો આપણે કરીએ, પેકેટ ટ્રેસરમાં ડ્રો, પછી રાઉટર કરીએ, રાઉટરનો ડિફોલ્ટ ગેટવે રાઉટર પાસે પહોંચ્યું, રાઉટર ત્યાં ISP પાસે જોતું જે મને નેટ આપે છે, ISP પછીના નેટવર્ક આપણને નથી ખબર હોતા, તો તમને સ્ટાર સ્ટાર આવશે. સ્ટાર સ્ટાર આવ્યું તો બહુ વાર લાગશે, અડધો કલાક બી લઈ લે. તમે આ કમાન્ડ ચલાવજો, તમારા ઘરે ટ્રાય કરજો, કયો? ટ્રેસ RT અને પછી IP એડ્રેસ. અને અહીં પહોંચતા પહોંચતા જો તમને 1 2 3 એટલે જેટલા નંબરે તમે પહોંચો, ભાઈ ગૂગલ તમને દેખાઈ ગયું, એ તમારું કાઉન્ટિંગ કે તમારું ડિવાઇસ ગૂગલ પાસે પહોંચતા આટલી વાર લગાડે છે. તમે આ રીતે હોપ કાઉન્ટ ગણી શકો. તો બિંદુજી તમારો જો ક્વેશ્ચન હતો એનો તમને બીજો આન્સર બી મળી ગયો. ક્યાંક ને ક્યાંક હોપ કાઉન્ટ ગણે તો છે કે ભાઈ પહેલા અહીંયા ગયું, પછી અહીંયા ગયું, પછી ત્રીજા નંબરમાં, ચોથા નંબરમાં અલગ અલગ વસ્તુ આવશે. છેલ્લે તમને કહે છે ગૂગલ પાસે પહોંચી ગયા, તો તમારે નંબર ગણી લેવાના કે આટલા નંબરે ગૂગલ પાસે પહોંચી, બરાબર? એક્સ્ટ્રા વસ્તુ હતી જસ્ટ ફોર નોલેજ. ચલો આગળ વધીએ. તો આ બધી વસ્તુ તમને અહીં કીધી, બરાબર? અપડેટ અને બધું. હવે ડાયરેક્ટ આપણે પ્રેક્ટિકલ પર આવી જઈએ કે કઈ રીતે OSPF ના કમાન્ડ ચાલે અને કઈ રીતે તમે OSPF દ્વારા રાઉટિંગ કરી શકો. તો આપણે પેકેટ ટ્રેસરમાં આવી જઈએ અને આપણે એક સિમ્પલ ટોપિક લઈએ, કારણ કે શું મારે તમને રાઉટિંગ કરતા શીખવાડવું, OSPF ની અંદર કમાન્ડ બતાવવાના છે. બાકી રાઉટિંગ કઈ રીતે કામ કરે, ડાયનેમિક રાઉટિંગ શું કામ કરે, કે રાઉટરની IP એડ્રેસ કે મોટી મોટી ટોપોલોજી, બધું મેં તમને ઓલરેડી ભણી દીધેલું છે. એ જ વસ્તુ તમે OSPF માં અપ્લાય ઘરે જાતે કરી શકો છો. સિરિયલ કેબલ યુઝ કરો તો સિરિયલ કેબલ યુઝ કરી, કોઈ વાંધો નહીં. સિરિયલ કેબલ ક્યારે યુઝ થશે કે તમારું એજ રાઉટર હોય અને સામે ISP હોય. અહીંયા હું ખાલી OSPF રન કરવાની વાત કરું તો અત્યારે ISP નથી લેતો, તો સિરિયલ કેબલ નહીં લઉં. તમે પ્રેક્ટિસ માટે તો લઈ શકો છો, તમારા ઘરના રાઉટર છે, 10-15 રાઉટર લો, સિરિયલ કેબલ લો, કનેક્ટ કરી શકો. બટ તમે પ્રેક્ટિસ બી એ રીતે જ કરવાની હેબિટ પાડો કે રિયલ ટાઈમ હોય. તો જ્યાં તમે ISP નો કન્સેપ્ટ લેતા હોય, જ્યાં તમે તમારા રાઉટર 0 કે વોટેવર રાઉટર તમે ISP બનાવતા હોય, એવો કોઈ કન્સેપ્ટ હોય તો જ તમે સિરિયલ કેબલ કનેક્ટ કરો, બાકી નહીં. અને હવેથી નેક્સ્ટ બધી ટોપોલોજીમાં હું ISP જોડે સિરિયલ કેબલ જ યુઝ કરીશ, જેથી તમને ધીરે ધીરે લાઈવ પ્રેક્ટિસ કરવાની હેબિટ પડી જાય. જેમ કેમ તમને ખબર છે કે હું નવો ટોપિક એડ કરું, એમ નવો ટોપિક હું લાઈવ પ્રેક્ટિકલમાં અપ્લાય કરતો જાઉં છું. સ્ટાર્ટિંગમાં ACL ભણાવી, મેં તમને 2-3 રાઉટર વચ્ચે જ ભણાવી હતી, બટ પછી ACL ભણાવી તો તમને આખો કન્સેપ્ટ બતાવ્યો. સ્ટાર્ટિંગમાં રીપ ચલાવી, મેં તમને 2 રાઉટરમાં જ ભણાવ્યું હતું. લૂપ બેક લાઈન, લૂપ બેક રીપમાં કનેક્ટ કરી દીધી, પછી તમને રીપ આખે મોટી ટોપોલોજી બતાવ્યું. તો સેમ વસ્તુ, કોઈ બી તમને નવો ટોપિક બતાવીશ તો નવો ટોપિક હું તમને નાની ટોપોલોજીમાં જ બતાવીશ, 2-3 રાઉટર લઈને, જેથી તમને ટોપિક, એક કન્સેપ્ટ, એની પ્રોસેસ બધું ક્લિયર થાય. અને બીજી બધી ઇન્સ્ટિટ્યૂટમાં એ ટોપિક જે 2-3 રાઉટર લઈને લીધો તો ત્યાં એ કન્સેપ્ટ પૂરો થઈ ગયો. રિયલ ટાઈમમાં કે વધારે રાઉટરમાં એ ટોપિક કઈ રીતે કામ કરે છે એ નથી બતાવતા. રાઈટ નિલેશજી? તમારે કોઈ એક્સપિરિયન્સ શેર કરવો હોય તો કરજો, કોઈ વસ્તુ કેવી તો કહેજો. કે હું તમને જે પહેલો સેશન લઉં, પહેલો જ સેશન, એ પહેલો સેશન
તો બીજી બધી ઇન્સ્ટિટ્યૂટમાં પહેલો સેશન લીધો, અહીંયા ટોપિક પૂરો. જે બીજો સેશન હું લઉં છું એવરી ટોપિકમાં પહેલો સેશન તમને ખાલી કન્સેપ્ટ બતાવું, 2-3 રાઉટર લઉં અને ટોપોલોજી કરીને બતાવી દઉં કે OSPF આ રીતે ચાલે. તો મોસ્ટલી ગેરંટી સાથે કહું છું, મોસ્ટલી બીજી બધી ઇન્સ્ટિટ્યૂટમાં આ રીતે ટોપિક બતાવ્યો, ટોપિક ચાલી ગયો, આ રીતે OSPF કામ કરે તો પતી ગયું. ત્યાં તમારો ટોપિક પૂરો કે જો OSPF તમને રન કરતા આવડી ગયું, તમારો ટોપિક ફિનિશ, અને તમારા કોર્સમાં બી હોય છે આવશું. બટ એ OSPF ઇન્ટરનેટ હોય તો કઈ રીતે કામ કરે, એ OSPF બાજુમાં રીપ હોય તો કઈ રીતે કામ કરે, એ OSPF નેટ ચાલતું હોય કે ACL કઈ રીતે કામ કરે, ત્યાં એનું કઈ ઇફેક્ટ થાય છે કે નહીં. તો એ વસ્તુ જે આપણે, એટલે તમે ધ્યાન રાખજો, પહેલો ટોપિક શું તમારો બેઝ બનાવશો. એવરી ટાઈમ કોઈ બી ટોપિક જે છે એની અંદર પહેલો સેશન હશે, ફર્સ્ટ સેશન, એ શું તમારો બેઝ બનશે કે તમને ટોપિકથી પૂરેપૂરા અવેર કરાવો કે કેવો ટોપિક છે ને કમાન્ડ કરી ચાલે. અને બીજો સેશન એના એડવાન્સ પોઈન્ટ, એનો ફાયદા ગેરફાયદા કે બીજા રીતે કઈ રીતે કામ કરે, તો બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને એનો મતલબ એવું નહીં કે તમે બીજો ટોપિક ધ્યાન રાખો, પહેલો ટોપિક જસ્ટ બેઝિક હશે જવા દો, કારણ કે પહેલા ટોપિકમાં તમારો બેઝ બને છે. જો પહેલો ટોપિક પ્રોપરલી પહેલો સેશન ક્લિયર ને તો એ જ ટોપિકનો બીજો સેશન તમને ખબર જ નહીં પડે. બરાબર. બિંદુજી મેસેજ લખ્યો, આઈ સર્ચ ફોર ધ રીડિસ્ટ્રીબ્યુશન હેલ્પ એન્ડ આઈ નોટિસ લોટ્સ ઓફ રાઉટ્સ કોન્ફિગરેશન એટ અ ટાઈમ. IoT ઓફ સિન્ટેક્સ, સોરી લોટ્સ ઓફ સિન્ટેક્સ ઘણી બધી આવે છે રીડિસ્ટ્રીબ્યુશનમાં તો. બરાબર. કારણ કે આપણે અત્યારે શું ભણીએ છીએ CCNA કોર્સ. હવે જ્યારે તમે CCNP કોર્સ માટે એનરોલમેન્ટ કરો કે CCNA સિક્યુરિટી માટે, તો એવું નહીં કહું CCNM જે રાઉટર ભણ્યા હતા બધા રાઉટરમાં CCNA ના કમાન્ડ ચાલશે, CCNP માટે આપણે બીજા રાઉટર લાવશું. આ જ રાઉટરમાં CCNP ના બી કમાન્ડ ચાલશે, અને આ જ રાઉટરમાં તમે CCI સુધીનું ભણવાના છો, તો તમને કમાન્ડનો તો ઢગલો દેખાશે. તમે ક્વેશ્ચન માં તમને બહુ લિસ્ટ આવશે. એનો મતલબ એવો નહીં કે તમે ટોપિક કાપીને ભણાવું છું કે તમારા ટોપિક નથી, બટ એ ટોપિક CCNP ના છે. જેમ કે માની લો તમને એક સિમ્પલ મેથ્સ નું વાપરું વિચાર, ગણિત ધોરણ 1 પાર્ટ 1 ગણિત આવતું હતું, ધોરણ 2 માં બી ગણિત આવતું, ધોરણ 5 માં બી, ધોરણ 8 માં બી, 10 માં બી, હાઈસ્કૂલમાં બધે ગણિત આવતું હતું. એનો લેવલ નહીં ધોરણ 1 માં જે ગણિત બનાવ્યું અધૂરું હતું, બટ એ લેવલ માટે એટલું હતું. જેમ જેમ લેવલ વધશે તમને એ જ ગણિત સબ્જેક્ટમાં ઘણા બધા નવા ટોપિક એડ થતા જશે. સેમ વસ્તુ આ જ CCNA છે, આ જ રાઉટમાં આપણે ભણીએ છીએ, તો અમુક કમાન્ડ જે તમારા કોર્સમાં છે એ પ્રમાણે તમને ભણાવું છું. બરાબર. ઇવન કોર્સ કરતા ઘણું બધું એક્સ્ટ્રા તમને લાઈવ કન્સેપ્ટ ભણાવું છું, બટ ત્યાં તમને બીજા ઘણા બધા કમાન્ડ બી દેખાશે, અને દરેક કમાન્ડનું સોલ્યુશન હું આપીશ એવું હા નહીં પાડું, એક્સેપ્ટ નહીં કરું. તમારા કોર્સ માટેનું જે વસ્તુ છે હું તમને સોલ્યુશન આપીશ, બાકી હું તમને સિમ્પલ સ્વીટ આન્સર આપી દઈશ ભાઈ આ તમારા કોર્સમાં નથી, કે CCNA સિક્યુરિટીમાં છે, CCNP ના છે, CCI લેવલનું છે. બરાબર. બટ હા, મેં તમને જે કઈ વસ્તુ ભણાવી, જે કઈ ટોપિક ભણાય, એમાં તમને કોઈ ડાઉટ હોય તમે મને પૂછી શકો, તમને રિપ્લે બી આપીશ. અને આજ સુધી તમારા દરેક પ્રોબ્લેમ કે ક્વેશ્ચન કે ડાઉટનું સોલ્યુશન તમને મળ્યું, તમને ખ્યાલ છે. બરાબર. તો તમને ઓપ્શન તો ઘણા બધા મળશે, અને એટલે ઘણી વખત શું અમુક લોકો ક્વેશ્ચનમાં કરતા ગભરાઈ જાય, આમાંથી કયો કમાન્ડ મારો હતો, પોતે ભૂલી જાય આ ડિલિવરી લિસ્ટ જોઈને, ઓપ્શન જોઈને. તો દરેક જગ્યાએ ક્વેશ્ચન માર્ક કરવા જરૂરી નથી, એ બી તમે યાદ રાખજો. મેં તમને દરેક ટોપિક ભણાવું તો ઘણા બધા કમાન્ડ એવા છે હું તમને ડાયરેક્ટ લખીને આખો કમાન્ડ બતાવું છું. ઇવન હું પોતે બી ક્વેશ્ચન માર્ક નથી કરતો, અને અમુક ટોપિક ભણાવતી વખતે મેં તમને ક્વેશ્ચન માર્ક કરીને બતાવ્યું છે. તો એવું નહીં જે ટોપિક બતાવે એમાં જ ક્વેશ્ચન માર્ક થાય, બીજા બધામાં બી ક્વેશ્ચન માર્ક થાય, બટ એમાં તમે જો ઓપ્શન જોશો તમે પોતે ભૂલી જશો કે એમાંથી મારો ઓપ્શન કયો હતો. આ વસ્તુ સાહેબે ભણાઈ નથી તો કયું લખવાનું, તેવું નથી, એ બી ધ્યાન રાખજો. બરાબર. ચલો ટોપિક ચાલુ કરીએ. રાઉટર 0 આપણે લઈ લઈએ, આ બાજુ 1 આ બાજુ 2 સિમ્પલ, અને પછી લૂપબેક લઈ લઈએ. લૂપબેક અરે અને વચ્ચેનો આપણે સ્ટેટ કેબલ થી જોઈન્ટ કરી દઈએ, સોરી ક્રોસ કેબલ આવશે, સેમ ડિવાઇસ 0 1 અરે કેબલ અહીંથી બહાર નીકળે 0 ના બાજુ 1. રાઉટર 1 માં જાઓ, CLI ફૂલ સ્ક્રીન, યસ કે નો, તો નો. નેટવર્ક આપણે આપી દઈએ સિમ્પલ. બરાબર. પણ આપણે અલગ નેટવર્ક લઈએ તમને કંટાળો એકનું એક સાહેબ કન્ફ્યુઝ કરીને બતાવે છે. નેટવર્ક આપણે અલગ લઈ લઈએ. બરાબર. 192.168.10.0/24 આ રીતે લઈ લઈએ, અને આ બધું આપણે લઈ લઈએ 192.168.20.0/24 લઈ લઈએ. આ બાજુ લૂપબેક આપણે કંઈક આવતા અલગ લઈએ. માન લો કે આ બાજુ લૂપબેક આપણે લઈ લઈએ 101.001, ના બાજુ આપણે લૂપબેક લઈ લઈએ માન લો 201.001. બરાબર. આ રીતે આપણે આવશે કરીએ અને OS પર રન કરીએ. રાઉટર 1 માં enable configure terminal, host name R1
ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0, ત્યાં આઈપી એડ્રેસ 192.168.10.1 255 ક્લાસ સી છે એટલે 3 વખત 255 આવશે અને નો શટડાઉન એક્ઝિટ પછી ઇન્ટરફેસ લૂપ બેક 1 આઈપી એડ્રેસ 101.0.0.1 255.0.0.0 ક્લાસ એ થશે એનો શટડાઉન કરવાથી એક્ઝિટ બરાબર આઈપી એડ્રેસ આપી દીધા રાઉટર 0 માં જાઓ CLI ફૂલ સ્ક્રીન યસ કે નો તો નો enable configure terminal hostname R0 interface fast ethernet જે અંદર આવવાનો આઈપી છે 1/0 આઈપી એડ્રેસ 192.168.10.2 આપણે 0 નથી આપી શકતા આપણે 100 આપીએ છીએ 255.255.255.0 અને નો શટડાઉન એક્ઝિટ ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ બહાર જવાનો રસ્તો 0/0 આઈપી એડ્રેસ ત્યાં આઈપી એડ્રેસ 192.168.20.100 255.255.255.0 નો શટડાઉન એક્ઝિટ આઈપી એડ્રેસ આપણે જવા દીધું રાઉટર 2 માં જતા રહો ફટાફટ CLI માં જાઓ યસ કે નો તો નો enable configure terminal hostname R2 interface fast ethernet અંદર આવવાનો ઇન્ટરફેસ છે આઈપી એડ્રેસ 192.168.20.2 255.255.255.0 નો શટડાઉન એક્ઝિટ ઇન્ટરફેસ લૂપ બેક 2 આઈપી એડ્રેસ 201 હવે 201 તમે ધ્યાન રાખજો કે શું થાય ક્લાસ સી નો થાય તો આમાં બી 3 255 આપજો અને એક્ઝિટ અહીં તમારે કરવાનું તો બધા આઈપી એડ્રેસ આપી દીધા લિંક અપ થઈ ગયું બરાબર ફટાફટ કમ્પ્લીટ ચકાચક તો હવે આપણે OS સ્ક્રિપ્ટ ચલાવશું અને OS સ્ક્રિપ્ટમાં આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની બરાબર કઈ તો OSPF ની અંદર આવશે એરિયા આઈડી AS નંબર નહીં આવે અને બીજું શું પ્રોસેસ આઈડી તો એ કઈ જગ્યાએ નંબર આવે તમારે ધ્યાન રાખવાની તમે કન્સેપ્ટ સમજો છો સિમ્પલ બરાબર તો આપણે સીધો રાઉટર 1 માં જાવ તમે શું લખવાનું સિમ્પલ રાઉટર OSPF જેમ કે રાઉટર રેપ લખતા હતા રાઉટર EAG લખી રીતે શું રાઉટર OSPF અને પછી અહીં તમારે લખવાનું છે શું અહીંયા જે તમે નંબર લખશો એ તમે EAG શું લખતા હતા AS નંબર બરાબર તો AS નંબર ને અહીંયા કોને રિપ્લેસ કર્યું અહીંયા તમને રિપ્લેસ કર્યું એરિયા નંબર બરાબર એરિયાનો નંબર બટ અહીંયા તમે જે લખશો એરિયાનો નંબર નથી તો સિન્ટેક્સ એ છે અહીં તમે નંબર એક લખશો બટ એ નંબર થશે તમારો પ્રોસેસ આઈડી એટલે એવું ના વિચારતા કે આ જે નંબર લખો એ મેચ થવો જોઈએ બરાબર બટ કન્ફ્યુઝન ના થાય કયું મેચ કરવું બંને સેમ રાખવાના કયું અલગ રાખવાનું તો આઈ સજેસ્ટ કે બંને નંબર સેમ જ રાખજો કોઈ એક્સ્ટ્રા કન્ફ્યુઝન કરવાની જરૂર અહીંયા નથી પ્રેક્ટિસ કરો છો તમારા કન્સેપ્ટ શીખવાનો પ્રેક્ટિકલ થાય પિંગ થાય એ તમારે જોશે બંને નંબર સેમ રાખજો એટલે કે શું જ્યાં હું નંબર લખું આ શું છે પ્રોસેસ નંબર છે તમે ક્વેશ્ચન માર્ક કરો તમને દેખાશે શું છે જોઈ લો પ્રોસેસ આઈડી અને પ્રોસેસ આઈડી તમે કેટલા આપી શકો છો 1 થી લઈને 5535 વચ્ચે અને આની અંદર છેલ્લો પોઈન્ટ તમને બતાવવાનો રહી ગયો તો યાદ રાખજો કે શું યુ કેન યુઝ મેક્સિમમ ઓફ 2 પ્રોસેસ એટલે કે તમે પ્રોસેસ આઈડી ગમે તે આપી શકો છો બટ એક રાઉટર ની અંદર કોઈ પણ તમે બે નંબર આપી શકશો અહીંયા તમારો જે ઓપ્શન આટલા બધા છે 1 થી લઈને 5535 સુધીના બટ એમાંથી તમે કોઈ પણ બે જ નંબર વાપરી શકો છો એટ અ ટાઈમ એટલે માન લો તમે 100 નંબર વાપર્યો પછી 200 વાપર્યો તો પૂરું તમે માન લો એક વાપર્યો 35 નંબર લખ્યો તો પૂરું તમે માન લો 101 વાપર્યો પછી તમે માન લો વાપર્યો 510 તો બી ચાલશે વોટેવર આ રેન્જમાંથી કોઈ પણ નંબર તમે લખી શકો છો બટ કોઈ પણ બે નંબર તમારે લખવા પડશે એટલે કે શું કરશે કે આ રાઉટર OSPF તમને પ્રોસેસ આઈડી શું કામ લાગશે તો કે રાઉટિંગ ની બધી પ્રોસેસ એનાલાઇઝ કરવા નજર રાખવા ધ્યાન રાખવા તો બે નંબરમાં શું થશે કોઈ પણ બે નંબર તમને સિમ્પલ પ્રાયોરિટી આપશે કે કયો નેટવર્ક ને પહેલા ચેક કરવાનું કયા નેટવર્ક ને પછી તો તમે કોઈ પણ બે નંબર લખશો તો શું હશે ઓબ્વિયસલી એક નંબર મોટો ને એક નંબર નાનો અને નેગેટિવ નંબર તો છે જ નહીં તમને લખી દીધું તો જેનો નંબર વધારે હશે એની પ્રોસેસને પ્રાયોરિટી ઓછી આપશે જેનો નંબર ઓછો માન લો મેં લખી દીધો 5 નંબર અને 10 નંબર આપણે કેમ તમે લખ્યું રાઉટર OSPF 5 મેં લખ્યું બરાબર તો આપણે કેમ લખતા હતા રાઉટર ESP10 અને પછી ફરીથી આપણે રાઉટર ESP20 બી ચલાવી શકતા હતા તો 10 ઓવર ગ્રુપ 10 જોડે વાત કરતો 20 ઓવર 20 જોડે ત્યાં કોઈ પ્રાયોરિટી નહોતી ત્યાં શું હતું ડિવાઇડેશન હતું બટ અહીંયા શું છે આ પ્રાયોરિટી નંબર છે માન લો મેં 5 લખ્યું પછી બીજું મેં ચલાવ્યું રાઉટર OSPF 10 તો શું કરશે 5 નંબરની પ્રોસેસ પહેલા પ્રાયોરિટી આપશે 10 નંબર અને પછી આપશે એ કન્સેપ્ટ આખો અલગ છે અત્યારે રહેવા દો ઇન શોર્ટ તમારે યાદ શું રાખવાનું છે કે આ જે નંબર છે એ તમારો શું છે પ્રોસેસ આઈડી નંબર છે અને આ નંબર બીજી બાજુ બીજા રાઉટરમાં મેચ થવો જરૂરી નથી બટ કન્ફ્યુઝન ના થાય એના માટે તમે શું અહીં તમે 5 લખો તો સામેના રાઉટરમાં બી 5 લખજો
અહીં તમે એક લખો સામે બી એક લખજો. અને નોર્મલી આપણે શું પહેલા નંબરથી શરૂઆત કરવાનું એટલે સિમ્પલ લખો રાઉટર OSPF 1. અને આપણે એવરી ટાઈમ પ્રોટેક્ટ આ જ વસ્તુ કરશું, કારણ કે આ નંબર ચેન્જ થાય તો કોઈ ફરક રાઉટિંગમાં પડવાનો નથી. તો એવરી ટાઈમ આઈ હેબિટ યાદ કરીશું રાઉટર OSPF 1 જ લખવાનું, બીજું કંઈ લખવાની જરૂર નથી. અને એન્ટર કરી દો. અગેન આ નંબર એ એરિયા આઈડી નથી કે જેના તમારે મેચ કરવું કમ્પલસરી, જેના આધારે રાઉટિંગ થશે. આ ખાલી શું છે, લોકલ નંબર છે. અને આખી સિન્ટેક્સ બી અલગ છે, બરાબર? તો ધ્યાન રાખજો. તો તમે રાઉટર OSPF ની અંદર આવી ગયા. હવે તમારે શું લખવાનું, નેટવર્ક લખીને પછી શું, જે ડાયરેક્ટલી કનેક્ટેડ નેટવર્ક લખી લો. ઓબ્વિયસલી તમને કીધું ડાયનેમિક રાઉટિંગમાં શું છે, ડાયરેક્ટલી નેટવર્ક કનેક્ટેડ નેટવર્કની લિસ્ટ બનાવવાની, જેમ રીપ કરતું હતું ESB કરતું એ જ રીતે આમાં. તો નેટવર્ક લખો, કયું નેટવર્ક રાઉટર 1 માં કનેક્ટેડ છે, લખો 192.168.10.0 નેટવર્ક લખવાનું, બરાબર? નેટવર્ક. અને આટલું તમે લખતા હતા તો OSPF માં ચાલી જતું, સોરી રીપમાં ચાલી જતું હતું. EIGRP માં બીજા એક્સ્ટ્રા ઓપ્શન તમને બતાવ્યા હતા, બટ શું કમ્પલસરી નતું, એમાં બી આટલું લખો ચાલી જતું. આ OSPF છે, આમાં ઘણા બધા સ્માર્ટ રીડ, ઘણા બધા બેકગ્રાઉન્ડમાં ઓપ્શન ચેક થાય છે, લિંક ચેક થાય છે. તો અહીંયા તમારે વાનો વાઇલ્ડ કાર્ડ માસ્ક લખવો કમ્પલસરી છે. આમ નામ તમે એન્ટર આપશો તો નહીં ચાલે, તમને કહેશે ઇનકમ્પ્લીટ કમાન્ડ, બરાબર? તો અહીંયા તમારે કમાન્ડ થોડો લાંબો થશે. તો તમે કરો ક્વેશ્ચન માં શું લખવાનું, તો શું લખેલો જોઈ લો, OSPF વાઇલ્ડ કાર્ડ બિટ્સ A.B.C.D. આ ફોર્મેટ તમે વાઇલ્ડ કાર્ડ માસ્ક લખો. તો આ ક્લાસ C છે, તો ક્લાસ C નો સબનેટમાં શું થાય, 255.255.255.255.0 આ રીતે થાય. બટ શું કીધું, વાઇલ્ડ કાર્ડ માસ્ક તો શું એનો ઉલટો હોય કે જ્યાં 250 તો આનો વાઇલ્ડ કાર્ડમાં શું થશે, 0.0.0.255. જેમ તમે ACL માં કરતા હતા, એ રીતે, બરાબર? કે ઊંધો લખવાનો. અને આટલું લખશો તો બી તમને ના પડે ઇનકમ્પ્લીટ કમાન્ડ, કારણ કે આ નેટવર્કને તમારે કયા એરિયામાં રાખવું છે તમારે બતાવવું પડશે. તો આની પછી તમારે લખવાનું આવશે એરિયા, અને પછી એરિયાનો તમારે નંબર રાખવાનો આવશે, બરાબર? તો એરિયાની અંદર બી ઘણા બધા કન્સેપ્ટ છે. એરિયા કઈ રીતે કામ કરે છે આપણે ડિટેલમાં કાલના સેશનમાં જોવાના છીએ, બરાબર? જેમ મેં તમને કીધું કે શું સેશન 1 આપણો શું છે, બેઝ બનાવશે, તમને કમાન્ડ બધું ચલાવતા બતાવી દેશે, બેકગ્રાઉન્ડની પ્રોસેસ, પ્રાયોરિટી, કઈ રીતે રસ્તો નક્કી કરે, કયા પેકેટ આવે, શું પેકેટનું શું કામ હોય, બધું આપણે કાલ ડિટેલમાં ભણીશું. એટલે કે નોટ કાલ, આપણે નેક્સ્ટ સેશનમાં મંડે ભણીશું, બરાબર? પણ એના માટે તમારે અહીં જવું જરૂરી છે એરિયા. તો અત્યારે તમે એટલો સિમ્પલ આમાં બી યાદ રાખી લો કે એરિયા તમારે શું લખવાનું, હંમેશા 0 લખજો. અત્યાર માટે, હંમેશા નહીં, સોરી, અત્યાર માટે તમે શું લખો, એરિયા 0 લખો, બરાબર? એન્ટર. શું કહે છે, સોરી 254 થઈ ગયું, માય મિસ્ટેક, 255. એરર શું જોઈ લે, શું કીધું, ઇનવેલિડ એડ્રેસ ઓર માસ્ક. તો માસ્કમાં લો છો, તો કમાન્ડમાં નહીં, કમાન્ડ ખોટો નથી, શું કીધું, માસ્ક ખોટો છે. તો ધીસ ઇઝ, તો ઉપરનું બધું જસ્ટ મેં તમને સમજાવ્યું છે, એટલે ઇગ્નોર કરજો આટલે સુધીનો. તમારો કમાન્ડ શું છે કે રાઉટર OSPF તમે ચલાવ્યું, એના પછી તમારો કમાન્ડ આ રહ્યો કે નેટવર્ક લખ્યું, પછી નેટવર્કનો આઈડી, પછી એનો વાઇલ્ડ કાર્ડ માસ્ક, અને પછી એ નેટવર્કને કયા એરિયામાં રાખ્યું તમે રાખવાનું એરિયા. અને આ એરિયા બધા જોડે મેચ થવો જોઈએ. એટલે શું કરશું આપણે, એવરી ટાઈમ જ્યાં બી અત્યારે OSPF ચાલે આપણી આ ટોપોલોજી માટે, તો બધે શું લખીશું, એરિયા 0, કારણ કે એરિયા મેચ થશે તો એ બધા કોમ્બિનેશન કરશે. અને એરિયા મેં તમે માન લો 1 2 3 અલગ અલગ આપી દીધા, તો શું કરશે, તે લોજિકલી ગ્રુપ ડિવાઈડ થઈ જશે. જેમ EIGRP ની અંદર AS નંબર કરતો હતો કે લોજિકલી ગ્રુપિંગ, કે અલગ અલગ રાખે. OSPF તો ખરું, બટ અલગ અલગ, બરાબર? બીજું કયું નેટવર્ક છે, તો બીજું નેટવર્ક છે લૂપબેક 101.0.0.0 નેટવર્ક લખવાનું, બરાબર ને? આ ક્લાસ એનો આઈપી છે, તો આનો સબનેટ વાઇલ્ડ કાર્ડમાં શું છે, 0.255.255.255, અને એરિયા 0. એરિયા તમે કેટલા આપે છે જો તમે, યુ હેવ ઓપ્શન ઓફ 429 કરોડ. તમે આટલા બધા અલગ અલગ એરિયા આપી શકો ને, આ બધા સપોર્ટેડ છે. આમાં એવું નથી તમે કોઈ પણ 2 નંબર આપી શકો, અલગ અલગ કેટલા બધા તમે રાખી શકો, બરાબર? તો એરિયા આપણે શું લખવાનું, તો 0 જ લખવાનું. એક્ઝિટ. રાઉટર વચ્ચેવાળામાં જાઓ 0 માં, કે જ્યાં 2 નેટવર્ક છે, તો 192.10 અને 192.20. તો રાઉટર 0 માં જાઓ, ત્યાં આપણે OSPF ચલાવી દઈએ. રાઉટર OSPF, અને શું હશે, અહીંયા જે નંબર આવશે 1 લખવાનો, બટ એ શું છે, પ્રોસેસ આઈડી. આ તમે બીજો લખશો તો ચાલશે, બટ અત્યારે તમે ઘરે એક્સપેરિમેન્ટ કે ખતરા ના કરતા, બીજો નાખીને જોજો શું થાય છે. અત્યારે મેં તમને કીધું, બરાબર, 1 જ આપજો, તમે ડિટેલમાં ભણી લો. પછી આપણે અલગ અલગ એક્સપેરિમેન્ટ તમને ટાસ્ક આપીશ. તમને ખબર, તમારા સર તમને ટાસ્ક આપશે ને અલગ અલગ તમને ડાઉટ આવવાના જ છે. તો અત્યારે જાતે ઘરે એક્સ્ટ્રા ડાઉટ કરવાનું ટ્રાય ના કરતા, જેટલું કર્યું એટલી પ્રેક્ટિસ કરી લેજો. નેટવર્ક
નેટવર્ક આપો રાઉટર 1 0 કયું નેટવર્ક છે તો કે 192.168.10.0 એનો વાઇલ્ડ કાર્ડમાં 0.0.0.255 અને એરિયા 0 સિમ્પલ આટલું લખશો તો બી ચાલશે એરિયા બીજો કોઈ કમાન્ડ નથી પછી નેટવર્ક 192.168. જોઈ લો નેબર પ્રોસેસ થઈ ગઈ આની જેમ EIGRP ને આ પણ તમને શું નેબર પ્રોસેસ બતાડશે કે નેબર પ્રોસેસ થઈ ગઈ તો 192.168.20.0 અને એનો વાઇલ્ડ કાર્ડમાં 0.0.0.255 અને એરિયા 0 શું ખોટું પડ્યું કમાન્ડમાં ક્યાં ખોટું પડે છે 2 0 હતા ઓકે તો 20 એરિયા ભાઈ ગયો એક્ઝિટ તમને જો મોટા કમાન્ડ એક આખો કમાન્ડ તમને બતાવે ને આ સેશનમાં તમને ડાયરેક્ટ શોર્ટકટ બી બતાવી દે તમે આટલો કમાન્ડ લખશો તો બી ચાલશે બટ ડાયરેક્ટ આવો કમાન્ડ ચલાવવાનું ટ્રાય ના કરતા પહેલા એક બે પ્રેક્ટિકલ તો પૂરો કમાન્ડ ટ્રાય કરજો તમને કમાન્ડ મગજમાં ફિટ થઈ જાય કે ભાઈ હા આ કમાન્ડ છે બરાબર અને આ જ રીતે રાઉટર 2 માં જાઓ રાઉટર OSPF 1 નેટવર્ક કયું છે તો 192.168.20.0.0.0.255 અને એરિયા 0 બટ અહીં તમે નોટિસ કરશો EIGRP કેટલું ફાસ્ટ કામ કરતું હતું જેવું એન્ટર આપું તમને નેબરશિપ મેસેજ આવી જતો હતો અહીંયા આવતા થોડી વાર લાગે છે બરાબર બટ આવશે ખરો જો મેસેજ નથી આવતો તો તમારા રાઉટરમાં પ્રોબ્લેમ છે એટલે તમે કમાન્ડ ચલાવી લો પછી મેસેજ આવો ત્યારે આવી જશે બીજા કામ ચલાવવાનું તો એવું ના કરતા 10 સેકન્ડ લાગે છે એક્ઝેક્ટ તમને ટાઈમ આપું 10 સેકન્ડ લાગે તો 10 સેકન્ડ બ્રેક લઈ લેજો મેં તમને કીધું જો બોલતા બોલતા મેસેજ આવી ગયો છે મેસેજ આવે તો બીજા કમાન્ડ ચલાવજો આખો તમે કન્ફ્યુઝન કરી લો પછી કન્ફિગરેશનમાં પ્રેક્ટિસ ના થાય કે પિંગ ના થાય અને તમે ફરીથી કન્ફ્યુઝન કરો એના કરતા 10 સેકન્ડ વેઇટ કરવો ઇઝ ઇનફ ઇઝ બેનિફિટ ફોર અસ યુ કેન અન્ડરસ્ટેન્ડ બરાબર તો એ ટ્રાય કરજો ધ્યાન રાખજો કે મેસેજ આવી ભાઈ નેબર બની ગયા હા તો બીજો નેટવર્ક આપી દો કયું નેટવર્ક અને એવું નહીં જો નેબર બની ગયા ચલો આપણું કામકાજ પૂરું નેક્સ્ટ એક્ઝિટ થઈ જાવ તમે માઇન્ડમાં બેકગ્રાઉન્ડમાં યાદ રાખજો કે કેટલા નેટવર્ક આપે નેટવર્ક આપવાના બાકી છે કે નહીં તો મેં ખાલી શું ફિઝિકલ નેટવર્ક આપ્યું લૂપ બેક નથી આપી 201.0.0.0 નેટવર્ક છે 0.0.0.255 વાઇલ્ડ કાર્ડમાં છે એરિયા 0 એક્ઝિટ એક્ઝિટ તમને રાઉટિંગ કેબલ બતાડું રાઉટર 1 માં જઈને લાઈન સરસ બતાડું તમને એક્ઝિટ જો સો આઈપી રાઉટ તો તમને OS સ્ટ્રીપનું નેટવર્ક ઓથી જ બતાડશે બરાબર તો જો 101 નંબરની લૂપ બેક તો પોતાના જોડે કનેક્ટેડ છે 192 192.168.10 વાળું નેટવર્ક ડાયરેક્ટલી કનેક્ટેડ છે 20 વાળું ક્યાંથી આવ્યું 20 વાળું નેટવર્ક તમને આવ્યું કનેક્ટેડ ક્યાંથી આવ્યું જોઈ લો કે વિયા 192.168.10.100 ઇન્ટરનેટથી મળ્યું અને ક્યારનું ચાલુ જો 147 થી અને આ નેટવર્ક હજી અત્યારે મેં 6 સેકન્ડ પહેલા કારણ કે મેં તમને કીધું આમાં બી શું છે જ્યારે ચેન્જીસ થશે ત્યારે જ તે અપડેટ જશે અને ઇન્સ્ટન્ટ ટ્રિગર અપડેટ આમાં પણ જશે બરાબર અને OSPF એટલું બી ડિટેક્ટ કરી લેશે કે જો આખું નેટવર્ક ના હોય કે એક નેટવર્કની અંદર તમે જે બી નેટવર્ક સ્પેસિફાઈ કરેલું છે એની અંદર જો ઘણા બધા આઈપી નથી સિંગલ આઈપી છે તો તમને બતાડશે સબનેટિંગ શું લખેલું જો 201 ઇઝ સબનેટેડ 1 સબનેટ એની અંદર આ એક જ આ નેટવર્ક છે બીજું કોઈ નથી તો જો લૂપ બેક હશે તો ઓટોમેટિક OSPF ડિટેક્ટ કરી લેશે કે ભાઈ આ એક જ આઈપી છે આ નેટવર્કની અંદર આ જ નેટવર્કના બીજા કોઈ આઈપી નથી આ નેટવર્કની અંદર આ એક જ આઈપી છે આ જો તમે વચ્ચેના રાઉટરમાં જાઓ અને જો એક્ઝિટ સો આઈપી તો તમને મેં એક ફીચર બધા ધ્યાન રાખો બોલો એવું ના કહેતા હા સિમ્પલ છે સાહેબે બોલી દીધું બટ આ એક ફીચર છે એનો OSPF નો કે જે EIGRP ડિટેક્ટ નહોતું કરી શકતું EIGRP તમને આખું નેટવર્ક બતાડતું હતું અહીંયા બી તમે જોઈ લો જો 101 આવ્યું તો 101 ડિવાઈડ કરેલું છે કઈ રીતે તો 101 તમને ટેબ આપીને જો અલગ ગેપમાં બતાય ગેપમાં કે અહીંયા આખું નેટવર્ક તમને બતાડો બાકી બધા નેટવર્ક જો કેવા લાઇનસર છે જ્યારે જે નેટવર્ક ડિટેક્ટ ગેપમાં હશે થોડું કે 101 વાળું એક જ છે જ્યાંથી મળ્યું બાકી વચ્ચેના બંને ડાયરેક્ટલી કનેક્ટેડ છે અને 201 વાળી લૂપ બેક છે અહીંથી મળી તો એ બી શું છે એક જ છે એ નેટવર્કમાં બીજા કોઈ આઈપી નથી રાઉટર 2 માં જાઓ સો આઈપી રાઉટ જો 101 ઇઝ સબનેટેડ 192.168 એ પણ તમને OSPF થી મળ્યું બાકી બધા શું ડાયરેક્ટલી કનેક્ટેડ છે 2 વાળા O સ્ટેન્ડ ફોર OSPF જી બિંદુજી O સ્ટેન્ડ ફોર OSPF ઉપર તમને જે આ વસ્તુ દર વખતે તમે કમાન્ડ ચલાવો અને આ વસ્તુ તમને જે કોડ એવરી ટાઈમ આપે એમનામ નથી આપતા ત્યાં તમારી ઇન્ફોર્મેશન છે જ બાકી તો તમને ઓનલી આટલું જ આપતો જો કમાન્ડમાં આટલું કામ ન તો તમને આટલું જ આપતો એવરી ટાઈમ તમને આ વસ્તુ ના બતાડે
અહીંયા કોડ લખેલા જ છે બરાબર. અને જે પણ કોડની પાછળ સ્ટાર લાગે મતલબ સમજી લો કે એ ડિફોલ્ટ થી મળેલું છે. બટ શું એ પ્રમાણે રીપ હોય અને સ્ટાર હોય તો શું આર ડિફોલ્ટ, ડી હોય અને સ્ટાર હોય તો શું EIGRP નું ડિફોલ્ટ, અને ઓ જોડે સ્ટાર આવશે તો સમજો OSPF નું ડિફોલ્ટ. બરાબર. તો આમાં કોઈ તમને કન્ફ્યુઝન હોય તો અત્યાર સુધી બોલો. હવે આપણે પિંગ કરીએ, સિમ્પલ પિંગ 101.0.0.1. તમને કોઈ ડાઉટ કે મને મેસેજ મોકલી ત્યાં સુધી તમને પિંગ કરીને બતાડી દો ફટાફટ. તો જો પિંગ થઈ રાઉટર 2 માંથી રાઉટર 1 જોડે થઈ, અહીંથી પિંગ કરો 192.168. આપણે ટ્રાન્સલેટ મોડમાં ઘૂસી ગયા તો વેઇટ નથી કરો, આપણે બીજા રાઉટરમાંથી પિંગ ચેક કરી લઈએ. તમને જો ટોપિક ક્લિયર તો ખાલી ઓકે લખી દેજો, તમને ખાલી પિંગ કરીને બતાડી દઉં. 20.2 પછી પિંગ કરો બીજી લૂપ બેક ને 201.0.0.1. તો જો બધે પિંગ થાય છે ને આ રીતે OSPF કામ કરે બરાબર. તો બેકગ્રાઉન્ડમાં કામ થાય છે, ઓટોમેટિક પિંગ થઈ જાય. તો તમે ત્યાં જોઈ લીધું કે સ્ટેટિક કરતા આ બધા રાઉટિંગ પ્રોટોકોલ કેટલા ઈઝી છે. ખાલી તમારે શું કરવાના, પોતાના નેટવર્કની લિસ્ટ બનાવી દો. તમારે બીજાના IP એડ્રેસ કે બીજાના નેટવર્ક જાણવા જરૂરી નથી. જે સ્ટેટિકમાં સૌથી મોટો પ્રોબ્લેમ હતો, કારણ કે આજકાલની દુનિયામાં બીજા લોકો પોતાના IP એડ્રેસ તમને કહેશે નહીં, અને પાછી એન્ટ્રી મેન્યુઅલી કરવી પડતી, ચેન્જ થઈ જાય તો બહુ લોચા પડતા હતા. જ્યારે અહીંયા બધું કામ શું ઓટોમેટિક થાય છે. તો ડાયનેમિક રાઉટિંગનો કન્સેપ્ટ તો ઓલરેડી ક્લિયર જ છે બરાબર. ફરી જો તમારે રિવાઇઝ કરો ડાયનેમિક રાઉટિંગ કન્સેપ્ટ તો આ વિડીયોમાં તમને લિંક મૂકી દઈશ કે ડાયનેમિક રાઉટિંગના કન્સેપ્ટ ફરીથી એક વખત જોઈ લેજો. એ ત્રણ કન્સેપ્ટ એવામાં હતા જે રીપમાં, EIGRPમાં, OSPFમાં બધામાં સેમ કામ કરે છે. બટ એ બધા પ્રોટોકોલની અલગ અલગ મેથડ તમને આ બધું તમને ભણાવું છું કે કઈ રીતે કામ થાય. બાકી શું પેકેટ શેર કરશે, એક પેકેટ બનાવશે, અપડેટ મોકલશે. અપડેટ ક્યારે મોકલશે, કેવી મોકલશે, પ્રોટોકોલમાં ડિફરન્ટ છે, બટ અપડેટ મોકલે છે ખરો. તે તમને જે પહેલા સેશનમાં ભણાવ્યું હતું ડાયનેમિક રાઉટિંગનો કન્સેપ્ટ, એ ફરીથી એક વખત રિવાઇઝ કરવો જ કરી લેજો કે દરેક પ્રોટોકોલમાં સેમ કામ કરશે. પેકેટ જાતે શેર કરશે ને પછી રાઉટિંગ થશે ને ઓટોમેટિક પેકેટ મળશે ને પિંગ થશે. તમે તમને પિંગ કરતા બતાડી દીધું બરાબર. હવે આ ટોપિક તમે બંનેનો મેસેજ આવી ગયો, ઓકે છે, ક્લિયર છે. આપણે ફટાફટ આગળ વધીએ. નાનો ટોપિક બાકી છે આપણે લઈ લઈએ. કયો એરિયાના નંબર અલગ અલગ એસ નંબર. જેમ કે જેમાં તમને છેલ્લે બતાવ્યું હતું અલગ અલગ એરિયા તમે લખશો, અલગ અલગ એસ નંબર લખશો તો શું થશે, કમ્યુનિકેશન ગ્રુપ કઈ રીતે થશે. તે જ વસ્તુ આપણે આજે કરીશું કે OSPF ની અંદર અલગ અલગ એરિયાઓ તમને બતાડી દઈશ. તો પહેલા આપણે તમને એના માટે અમુક કન્સેપ્ટ તમને અવેર કરાવી દઉં બરાબર. જો આ વસ્તુ આપણે આટલી શીખી લીધી ફટાફટ. મેં તમને નોટપેડ ની અંદર લખેલું બતાડ્યું હતું ટેકનિકલ વેમાં આ બધી વસ્તુ બરાબર. એ જ વસ્તુ એને તમને સ્ટેપ બાય સ્ટેપ લખેલી છું. કયો ટાઈપ છે તો લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ છે. ક્વેશ્ચન આન્સર આ પ્રમાણે થાય બરાબર. ઇન્ટરવ્યુ માટે આ કોષ્ટક કામ લાગશે, નોલેજ માટે આ વસ્તુ કામ લાગશે કે કઈ રીતે કામ કરે. મેં તમને ભણાવ્યું તો મેં તમને ભણાવ્યું નોટપેડમાંથી, બટ આ પ્રમાણે શું છે, આ તમે ઇન્ટરવ્યુમાં તમે જવું હોય અથવા કોઈ ક્વેશ્ચન પૂછવું હોય, તમારે ઓનલાઈન એક્ઝામ દેવાની તો તમને કામ લાગશે. તો OSPF કયા પ્રકારનો પ્રોટોકોલ છે તો કે લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ. અલ્ગોરિધમ કયો વાપરે તો જેમ કેમ EIGRP ની અંદર ડ્યુઅલ નામનો અલ્ગોરિધમ, અહીંયા ડિજ્ક્સ્ટ્રા અલ્ગોરિધમ છે બરાબર. જો તમને ફર્સ્ટ ટાઈમમાં બોલતા આવડી જાય તો સારું કહેવાય. બાકી આ થોડો વર્ડ અટપટો છે ડિજ્ક્સ્ટ્રા, ઘણા બધા અડધા વર્ડ આની અંદર છે એક્સ્ટ્રા. ડિજ્ક્સ્ટ્રા અલ્ગોરિધમ છે બરાબર. મેટ્રિક તો કે આની મેટ્રિક શું છે, કોસ્ટ. જેમ રીપની મેટ્રિક કઈ હતી, હોપ કાઉન્ટ 0 થી 15 સપોર્ટેડ, 16 અનરીચેબલ. EIGRP ની મેટ્રિક હતી તો કે EIGRP 5 અલગ અલગ મેટ્રિકમાં કામ કરતું હતું, એ આપણા કોર્સમાં નથી બરાબર. OSPF તો OSPF ની મેટ્રિક કોસ્ટ છે, બટ કઈ કોસ્ટ, કેવી રીતે મેં તમને કીધું કે લિંક કેવું સ્ટેટસ છે, એની સ્પીડ કેવી છે, આ છે ઘણા બધા એને બેકગ્રાઉન્ડમાં અલ્ગોરિધમ કામ કરે છે. તો આનો અલ્ગોરિધમ કેવો છે, એનું બી કાઉન્ટિંગ ને ઘણી બધી વસ્તુ છે જે તમારે આગળ એડવાન્સ લેવલનું ભણશો CCNP તો તમને ભણવામાં આવશે કે OSPF બેકગ્રાઉન્ડમાં શું પ્રોસેસ કરે છે, કઈ રીતે એનો રાઉટ નક્કી કરે છે. તો એ વસ્તુ અહીંયા કન્સેપ્ટ તમારામાં નથી બરાબર. બટ કઈ કઈ પ્રોસેસ ફોલો કરી તમને બતાવીએ. ઘણા બધા જો ઓપ્શન તમને લખેલા છે. આ બધા ટોપિક આપણે કાલના સેશનમાં લેવાના છે. બધા તમને અલગ અલગ નવા નવા શબ્દ લાગશે, કારણ કે બધા એકચ્યુઅલમાં શું શબ્દ બી નથી, બધાના પૂરા નામ ક્યાંક ને ક્યાંક છે. તો આ બધા કન્સેપ્ટ આપણે કાલ ભણવાના છે ડિટેલમાં કે હાઉ OSPF વર્ક. બટ OSPF પોતાનો રસ્તો કઈ રીતે નક્કી કરે એ કન્સેપ્ટ તમને હું નથી ભણાવવાનો. OSPF રસ્તો નક્કી કરીને રાઉટિંગ કઈ રીતે કરશે એવું તમને બતાવીશ. જેમ મેં તમને EIGRP રીપમાં બતાવેલું છે બરાબર, તેવા આપણે કન્સેપ્ટ કાલ ભણવાના છે. આની એડી વેલ્યુ શું છે તો 110 છે. રીપની કેટલી હતી 120. EIGRP ની કેટલી હતી, EIGRP અંદર બે એડી વેલ્યુ આવતી હતી, ઇન્ટરનલ 90 અને એક્સટર્નલ 170 બરાબર. હવે અહીંયા પણ એરિયા છે, અહીંયા પણ કન્સેપ્ટ છે કે અલગ અલગ એરિયા કોમ્યુનિકેશન નહીં કરી શકે બરાબર. તો અહીંયા કેમ ઇન્ટરનલ ને એક્સટર્નલ નથી,
તો મેં તમને કીધું કે ઓએસપીએફ નું આખું કામ કેવું છે, એ લિંકના આધારે કામ કરે છે, રસ્તાના આધારે નહીં, નેટવર્કના આધારે નહીં, એ લિંકના આધારે કામ કરે છે. તો એ કન્સેપ્ટ હમણાં તમને ક્લિયર થઈ જશે જ્યારે આપણે શું અલગ અલગ એરિયા આપણે હમણાં કન્સેપ્ટ ભણ્યા થોડીક વારમાં તો તમને ક્લિયર થઈ ભાઈ કેમ અહીંયા ઇન્ટરનલ કે એક્સટર્નલની જરૂર નથી પડી. અહીંયા એક જ એડી વેલ્યુ છે 110, બરાબર. ટ્રાન્સપોર્ટ મેં તમને આ વસ્તુ ઈઆઈજેપીમાં બી કમ્પેર કરી હતી. શું ઈઆઈજેપી છે 88 નંબરમાં કામ કરે, જ્યારે આ ઓએસપીએફ 89માં કામ કરે. અને આ શું છે, પ્રોટોકોલનો નંબર છે, પોર્ટ નંબર નહીં. રીપ જે હતું એક સર્વિસ હતી યુડીપી નામના પ્રોટોકોલની અંદર 520માં કામ કરતી હતી, જ્યારે ઈઆઈજેપી આખો એક મોટો પ્રોટોકોલ છે, બંચ ઓફ વસ્તુ એની અંદર છે. અને એટલે જ ઈઆઈજેપીની સ્પીડ એટલી જલ્દી છે, એ નેબરશિપ બનાવે છે, તમને અલગ અલગ મેસેજ આવે છે અને ફટાફટ ઓન ધ સ્પોટ એ કામ કરી શકે. તો એ જ રીતે ઓએસપીપી આખો એક પ્રોટોકોલ અલગથી છે, એ કોઈ બીજા કોઈ પ્રોટોકોલની અંડર કામ નથી કરતો, પોતે શું 89 નંબરના પ્રોટોકોલ નંબર છે એનો. ઓથેન્ટિકેશન સપોર્ટ કરે છે, બે પ્રકારના સપોર્ટ કરે, અહીં લખેલા ક્લિયર ટેક્સ્ટ અને MD5. બરાબર. ક્લિયર ટેક્સ્ટ એટલે શું કે પાસવર્ડ તો હશે બટ પાસવર્ડ ઓપન ટેક્સ્ટ હશે. સિમ્પલ સમજી લો કે મેં પાસવર્ડ નાખેલો છે બટ પાસવર્ડ જો કોઈ લોકો મારો રાઉટરનું કન્ફિગરેશન જોશે તમને દેખાશે. આપણે સ્ટાર્ટિંગમાં કન્સેપ્ટ ભણ્યા હતા યાદ હોય તો, કે આપણે સિમ્પલ ઇનેબલ પાસવર્ડ લખ્યો હતો અને આપણે સો રનિંગ કરતા હતા દેખાતો હતો. પછી આપણે એને એન્ક્રિપ્ટ કર્યો હતો સિક્યોરિટી માટે, અને એન્ક્રિપ્ટ કરવાની આપણે બે મેથડ ભણ્યા હતા, બરાબર. કે એન્ક્રિપ્ટ પાસવર્ડ કઈ રીતે કરવો, એક તો શું સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્ટ કમાન્ડ અને બધી વસ્તુ ભણ્યા હતા જેની સર્વિસ હતી, અને બીજું આપણે ઇનેબલ સિક્રેટ ભણ્યા હતા. જો કન્સેપ્ટ યાદ ના હોય તો એ ટોપિકની લિસ્ટ પણ હું તમને વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેથી તમે ફરીથી રિવાઇઝ કરી શકો કે તમારો રાઉટરનો પાસવર્ડ સિક્યોર કઈ રીતે કરવો. તો એ જ વસ્તુ અહીં છે કે ઓએસપીએફની અંદર બી તમે પાસવર્ડ આપશો તો શું પાસવર્ડ ક્લિયર ટેક્સ્ટ રાખવો છે કે MD5. MD5 એટલે શું, મેસેજ ડાયજેસ્ટ 5. એક પ્રકારનું શું ટેકનિકલ કન્સેપ્ટ છે આવડો કે જે તમારા પાસવર્ડને સિક્યોર કરે છે, બરાબર. મલ્ટીકાસ્ટ કરે છે. જેમ મેં તમને તમને આઈપી ભણાયો હતો, બરાબર, કે એક આઈપી દ્વારા એ જો મેસેજ આવશે તો બેકગ્રાઉન્ડમાં રાઉટર સમજી જશે ભાઈ આ EIGRP નો મેસેજ આવ્યો. રીપ તો બ્રોડકાસ્ટ એટલે કે સમજવાની જરૂર નથી, બધાને મોકલી દે, જેને લેવો એ લે, જેને ના લેવો રિસીવ ના કરે ના કરે. બટ EIGRP મલ્ટીકાસ્ટ કરે, તો એ જ રીતે OSPF બી મલ્ટીકાસ્ટ કરે છે, અને એમાં અલગ અલગ બે આઈપી એડ્રેસ છે. કારણ કે OSPF મેં તમને કીધું સૌથી મોટો ટોપિક જે ઘણા બધા કન્સેપ્ટ આની અંદર બેકગ્રાઉન્ડમાં છે, તો એમાં પાછું ડિવાઈડ રાખેલું છે. અમુક મેસેજ આ આઈપી દ્વારા મોકલશે, અમુક મેસેજ આઈપી દ્વારા. અને આ બધા આઈપી જો તમે નોટિસ કરો તો કેવા છે 224. અને 224 કયું થયું, ક્લાસ ડી. મેં તમને સ્ટાર્ટિંગના કન્સેપ્ટમાં આઈપી એડ્રેસ અંદર સમજાવ્યું હતું કે શું ક્લાસ A, B અને C આપણે હ્યુમન વાપરી શકીએ, કમ્પ્યુટરમાં નાખી શકીએ. ક્લાસ ડી ફોર રિઝર્વ ફોર મલ્ટીકાસ્ટ. તો આ બધું શું છે, અહીં શું કર્યું, આ બધા કેવા છે, મલ્ટીકાસ્ટ એડ્રેસ છે. આ આઈપી તમે કોઈ તમારા કમ્પ્યુટરમાં નહીં નાખી શકો, બટ આ આઈપી એડ્રેસ જો તમને કોઈ મેસેજ મળ્યો એનો મતલબ સમજો કે આ તમારો શું OSPF નો મેસેજ આવેલો છે. હોપ કાઉન્ટ બિંદુ જે તમે જે વાત કરતા હતા, બરાબર, કાઉન્ટ તો થાય છે. રીપની અંદર 16 હતા, એટલે કે 15, 0 થી 15 16 રીચેબલ. EIGRP અંદર 100 હતા, બટ બાય ડિફોલ્ટ તમે 255 સુધી કરી શકો છો. અને આમાં શું છે, ધીસ ઇઝ ધ બિગેસ્ટ ફીચર્સ ઓફ OSPF, અનલિમિટેડ. OSPF ની અંદર હોપ કાઉન્ટની ગણતરી તો થાય છે, બટ એ ખાલી અમુક પ્રોસેસ કરવા માટે, રાઉટિંગ ને રસ્તો ગોતવા માટે. બટ કેટલા હોપ કાઉન્ટ ડઝન્ટ મેટર. 100, 200, 500, 1000, 2000 જેટલું બી દૂર હશે, આ OSPF તમારું પેકેટ પહોંચાડશે. ઇટ્સ લાઈક રિલાયબલ ગેરંટી ડિલિવરી. ગેરંટી ડિલિવરી, તમે ગમે ત્યાંથી તમે શોપિંગ કરો તમને પહોંચશે. માન લો કે $5 અમુક વેબસાઇટ હશે જેમાં ડોલરમાં પ્રાઇસ હશે, બીજી કન્ટ્રીની વેબસાઇટ હોય કે ત્યાં કુરિયર થતું હોય, બટ ઇન્ડિયામાં તમે મંગાવો તો તમને ખબર પડે કે વેલ્યુ કરતા કે વસ્તુની જે વેલ્યુ એના કરતા કુરિયર ચાર્જ મોંઘો પડે. બટ OSPFમાં એવું નથી કે તમે ગમે તે ખૂણેથી તમે પિંગ કરશો, હું તમારું પેકેટ પહોંચાડીશ, બરાબર. એક વસ્તુ આમાં સૌથી મોટો બેનિફિટ છે, હોપ કાઉન્ટ એ ગણે છે, બટ ખાલી યાદ રાખો ભાઈ પહેલો થયો, બીજો થયો, 10મો થયો, 50મો થયો, 100મો થયો, 1000મો થયો, એના માટે મેટર નથી કરતું. એ તો એનું પેકેટ જ્યાં સુધી એનું ડેસ્ટિનેશન નહીં મળે ત્યાં સુધી પેકેટ લઈ જશે, ગમે એટલું દૂર હોય. સપોર્ટ VLS તમને ઓલરેડી બતાવી દીધું, બરાબર. લોડ બેલેન્સિંગ તો મેં તમને EIGRP ભણાવ્યું હતું કે EIGRP એક જ એવો પ્રોટોકોલ છે જે શું અનઇક્વલ લોડ બેલેન્સિંગ સપોર્ટ કરે છે. બાકી રીપ મેં તમને કહ્યું, રીપની અંદર કે લોડ બેલેન્સિંગ આપણે ઇક્વલ કોસ્ટ લોડ બેલેન્સ કે શું મલ્ટિપલ રસ્તા છે તો શું સરખે સરખું ડિવાઈડ કરીને જવા દેશે. તે જ રીતે OSPF છે, સપોર્ટ ઓનલી ઇક્વલ કોસ્ટ લોડ બેલેન્સિંગ. અહીંયા મારે ઓનલી શબ્દ કેમ વાપરવો પડ્યો, કારણ કે આગળ આપણે EIGRP ભણી ગયા કે જે બંને પ્રકારના કરતું હતું. આ OSPF બંને પ્રકારના નથી કરતું. લોડ બેલેન્સિંગ સપોર્ટ તો કરે બટ કેવું ઇક્વલ કોસ્ટ. એટલે કે માન લો રાઉટિંગ કરતી વખતે કે રસ્તો ગોતતી વખતે એને બે રસ્તા સેમ દેખાણા,
કે ભાઈ એક રાઉટર થી બીજા રાઉટર સુધી પહોંચવાના રસ્તા સેમ છે તો શું કરશે, તો એ લોડ બેલેન્સિંગ કરશે, અલગ અલગ રસ્તા માટે નહીં. અને આ બે વસ્તુ જાણવા જરૂરી છે. આમાં મેં તમને ખબર કીધું કે નેબરશિપ 10 સેકન્ડમાં મળી જશે, તો આના લીધે કે હેલો પેકેટ એવરી 10 સેકન્ડ મોકલે છે. EIGRP એના કરતા ફાસ્ટ હતો, 5 સેકન્ડમાં મોકલી દેતું હતું. હોલ્ડ ડાઉન ટાઈમર આનો 40 સેકન્ડ છે. EIGRP કેટલો તો 15 સેકન્ડ કે 5 સેકન્ડ હેલો પેકેટ જાય. EIGRP ની અંદરની વાત કરું કે દર 5 સેકન્ડ હેલો પેકેટ જાય ને 15 સેકન્ડ એટલે 3 પેકેટ સુધી રાહ જોશે, ના મળે તો કઈ નહીં, નેબરશિપ ડાઉન. બરાબર. બટ માન લો અમુક દિવસે જે બહુ ફાસ્ટ કામ નથી કરતા, અમુક કંપની હોય છે જ્યાં નેટવર્કનો બધો ઇસ્યુ આવતો જ હોય છે, તો એના માટે પછી આ પ્રોટોકોલમાં થોડી રિલાયબિલિટી આપી કે ભાઈ દર 10 સેકન્ડે ચેક કરજે અને 40 સેકન્ડ સુધી, એટલે કે શું 4 હેલો પેકેટની રાહ જોશે, એટલે કે 40 સેકન્ડ સુધી રાહ જોશે. તો આ રીતે દરેક અલગ અલગ કામ માટે અલગ અલગ પ્રોટોકોલ છે. જો સાવ વેઇટ કરવાનું હોય તો રીપ વાપરો કે જ્યાં નેટવર્કના કઈ સિક્યોરિટી નથી. બરાબર, કે જ્યાં કોઈ સિક્યોરિટી નથી, ક્યારેક ક્યારેક કનેક્શન તો કે તમે રીપ રાખો, 5-6 મિનિટનો વેઇટ કરે, ફટાફટ કામની જરૂર ક્યાં જ્યાં સિક્યોરિટી સિક્યુરિટી બેંક ટ્રાન્ઝેક્શન કરવાના હોય, કોઈને પેમેન્ટ ટ્રાન્સફર કરવાનું હોય તો ત્યાં કનેક્શન ઇન્સ્ટન્ટ જોઈએ, વચ્ચે વેઇટ આવે, ગેપ પડે એવું ના ચાલે. તે બધા બેકગ્રાઉન્ડમાં શું EIGRP કન્સેપ્ટ વાપરતા હોય. અને જ્યાં નોર્મલી કામ છે કે થોડું ઓનલાઈન કામ થાય, કનેક્શન તૂટી જાય, થોડોક વેઇટ કરી લો, કનેક્શન આવી જશે, બફરિંગ કે રિફ્રેશના ઓપ્શન આપતા હોય, ત્યાં આ કામ થતું હોય, OSPF ચાલતું હોય. અને મોસ્ટલી તમને ખબર ઘણી બધી જગ્યાએ કે જ્યાં પ્યોર સિક્યોરિટી કનેક્શન નથી જોઈતી, જેમ તમે ઓનલાઈન ક્યાંક પેમેન્ટ ટ્રાન્સફર કરો, બેંક ટ્રાન્સફર કરો, ક્યાંક તમે તમારો પ્રાઇવસી કે સિક્યોરિટી ડેટા દેતા હોય, ત્યાં મોસ્ટલી EIGRP ચાલતું હોય, ફાસ્ટ કામ થતું હોય, બ્રેક ના ચાલે, કનેક્શન લોસ ના થવું જોઈએ, 5-10 સેકન્ડથી વધારે તો નહીં જ થાય, ત્યાં બધે EIGRP. બટ બાકી બધી મોસ્ટલી કંપનીમાં શું OSPF ચાલશે, દરેક કંપનીની અંદર મોસ્ટલી OSPF જ ચાલતું હોય છે. બરાબર. બટ અમુક કન્સેપ્ટ એવા છે, હું તમને હમણાં બતાવીશ, તમને કાલે કન્સેપ્ટ ક્લિયર થશે કે OSPF કેવી રીતે કામ કરે, તો તમને જાતે જ ખબર પડી જશે કે બંનેના કન્સેપ્ટ આખા અલગ છે. અમુક જગ્યાએ OSPF ચાલતું હશે, અમુક જગ્યાએ EIGRP, બટ રીપ મોસ્ટલી ક્યાંય નથી ચાલતું. નાની મોટી જે નવી સ્ટાર્ટઅપ કંપની છે જેની અંદર અમુક રાઉટર લીધેલા છે, પ્રાયોરિટી એની IT ફિલ્ડ નથી, ટેકનિકલ પર્સન છે, એને ખાલી બીજા એના એમ્પ્લોયની પ્રાયોરિટી છે, ખાલી એક નાનો માણસ કે નાનો મોટો 8-10 હજારની સેલેરી ટેકનિકલ પર્સન બેસાડી દીધો છે, તો એવા કેસમાં તમને એક કંપનીની અંદર રીપ રાઉટિંગ પ્રોટોકોલ ચાલતો તમને જોવા મળી શકે. બાકી EIGRP અને OSPF મોસ્ટલી બધે OSPF જ ચાલે છે. EIGRP ઘણો ફાસ્ટ છે, બટ આપણે કમ્પેરિઝન આપણે શીખશું પછીના સેશનમાં, અત્યારે આપણે ડિસ્કસ નથી કરવું. અત્યારે તમને OSPF ના અમુક કન્સેપ્ટ જે છે એ તમને બતાવી દઉં. તો OSPF નો તમને એરિયાનો કન્સેપ્ટ બતાવું. એરિયાનો કન્સેપ્ટ તમને સિમ્પલ બતાવી દીધો છું, એરિયા મેચ થવો જોઈએ. એસ નંબર જેવું જ છે, એરિયા નંબર સેમ હશે તો કોમ્યુનિકેશન કરવા દેશે, એરિયા નંબર સેમ નહીં હોય તો કોમ્યુનિકેશન નહીં કરવા દે, ગ્રુપ ડિવાઈડ થઈ જશે. બટ તેમ છતાં અમુક કન્સેપ્ટ અલગ છે, તમને સમજાવવા જરૂરી છે. તો જોશું, એરિયા ઇઝ અ લોજિકલ ગ્રુપિંગ ઓફ રાઉટર, તો એ સેમ એસ નંબર જેવું જ છે. બિંદુજીનો મેસેજ આવ્યો, ઇફ હોપ આર અનલિમિટેડ ધેન નેચરલી બી યુઝ OSPF આઈ થિંક. બટ મેં તમને હમણાં જ વાત કરી બિંદુજી કે તમારે છે ગૂગલ સુધી બી પહોંચવું હોય કે દુનિયાના કોઈ બી નેટવર્કમાં પહોંચવું હોય તો તમે 30, 32, 50 નેટવર્ક સુધી પહોંચી જાવ છો. EIGRP 100 સપોર્ટ કરે છે, EIGRP તમે 255 સુધી બી કરી શકો છો. તો અહીંયા હોપ કાઉન્ટની વાત જ નથી આવતી. અનલિમિટેડ છે કે 100 છે, આપણું કામ 50માં થઈ જતું તો આપણા માટે 100 પણ શું છે, અનલિમિટેડ જ છે. તમારે કોઈ વસ્તુ બાય કરવી હોય, બરાબર, તમારી પાસે 2000 પડે ને વસ્તુ 500 ની જ છે, તો તમારી પાસે પૈસાની કમી નથી. તમે પછી 1 કરોડ લઈને જાઓ કે 2000 લઈ જાઓ, વસ્તુ 500 ની છે તો તમારા માટે ઓકે. સેમ વસ્તુ વર્લ્ડના ગમે એટલા મોટા નેટવર્કમાં તમે ઘૂસશો તો એ તમે 40-50 રાઉટર સુધી પહોંચી જશો. ભલે અહીંથી કન્ટ્રી દૂર હોય, અમેરિકા તમને દૂર લાગે, બટ રાઉટિંગ કરવામાં ગૂગલનું સર્વર અમેરિકામાં જ પડ્યું છે, તો પણ તમે 30 રાઉટરમાં પહોંચી જાવશો. અહીંથી તમે તમારા મોબાઈલમાં ગયા, તમારા મોબાઈલથી તમારા રાઉટર સુધી, તમારા રાઉટરથી તમે જે તે કંપનીનું કાર્ડ વાપરો કે જે તે કંપની ઇન્ટરનેટ વાપરો, ઇન્ટરનેટ સુધી, એ ઇન્ટરનેટ તમારા આપણા ગાંધીનગરનું કે અમદાવાદ ગુજરાતનું મેઇન સેન્ટર છે ત્યાં સુધી પહોંચશે, ત્યાંથી દિલ્હી સુધી મેઇન ઇન્ટરનેટ પહોંચશે, ત્યાંથી દરિયાની અંદરથી જાય છે સીધું અમેરિકા પાસે, પછી અમેરિકાના ઇન્ટરનેટ વાળી કંપનીમાં પહોંચશે, અમેરિકાના ઇન્ટરનેટ વાળી કંપનીમાંથી જે તે કંપની તમે જે કંપનીમાં સર્ચ કરો એ કંપનીના રાઉટર સુધી પહોંચશે, અને ત્યાંથી અંદર રાઉટિંગ જે 4-5 રાઉટિંગ કરીને કન્સેપ્ટ હશે અલગ અલગ ડિવાઇડ ત્યાં સુધી પહોંચશે. આટલામાં તમે પહોંચી જાવ છો સીધા અમેરિકા, ટેકનિકલી વાત કરો તો. એક બહુ મોટો કોન્સેપ્ટ મેં તમને 2 મિનિટમાં સમજાવી દીધો. એટલે EIGRP માં 100 જ સપોર્ટ કરે છે, OSPF માં અનલિમિટેડ છે, એટલે OSPF પર એક કન્સેપ્ટ અહીં નથી. મેં તમને હમણાં જ કીધું કે બંનેના ફીચર્સ અને રાઉટિંગ પ્રોસેસ કરવાની પદ્ધતિ અલગ છે.
હવે EIRP પોતે પણ હોપ કાઉન્ટ ના આધારે રાઉટિંગ કરે તો કે ના, મેં તમને કીધું હતું EIRP 5 અલગ અલગ મેટ્રિક વાપરે, બટ હોપ કાઉન્ટ નહીં. હોપ કાઉન્ટ ખાલી ગણતરી માટે કરે છે, એનું પેકેટ એટલે સુધી પહોંચશે કે નહીં, બટ એ પેકેટ ત્યાં પહોંચે એનો રસ્તો નક્કી કરવા માટે હોપ કાઉન્ટ નથી. અને સેમ વસ્તુ OSPF બી શું કરે, OSPF બી રાઉટિંગ કરે છે, એ પણ હોપ કાઉન્ટ ગણે છે, બટ એ હોપ કાઉન્ટ ના આધારે રાઉટિંગ નથી કરતો. તો હોપ કાઉન્ટ અહીંયા ઇસ્યુ છે જ નહીં કે જ્યારે તમે OSPF કે EIRP ની વાત કરો ને એને કમ્પેર કરો તો. અને બંનેનું કમ્પેરિઝન તમને કાલ શીખવાડવાનો છું, ડિટેલમાં બધું બતાવીશ, બરાબર. બાકી રીપ હોત તો તમને કે હા ભાઈ હોપ કાઉન્ટ ના લીધે રીપ યુઝ નથી થતો, કે ભાઈ 15 રાઉટર જ કામ કરે, ક્યારેક ક્યારેક તમે બધે નહીં પહોંચી શકો, બરાબર. પાછા એરિયામાં આવી જઈએ. શું છે એરિયા? ઇઝ અ લોજિકલ ગ્રુપિંગ ઓફ રાઉટર. જેમ EIRP ની અંદર એસ નંબર હતો એ રીતે OSPF પ્રોવાઇડ હિરાર્ચિકલ નેટવર્ક ડિઝાઇન વિથ ડિફરન્ટ એરિયા. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. અને આ ફીચર્સ ના લીધે જ તે OSPF સૌથી વધારે યુઝ થાય છે. તમારે સમજવાનું, મેં તમને કીધું સિમ્પલ એરિયાનો નંબરની વસ્તુ મેં તમને સમજાવી દીધી, બટ ઘણા બધા એરિયાના ફીચર્સ તમને સમજાવવા જરૂરી, તમને અત્યારે સમજાવીશ, બરાબર. હવે હિરાર્ચિકલ સ્ટ્રક્ચર એટલે કેવું, તો કે કોઈ પણ એક હેડ હશે. સિમ્પલ તમે એક લોજિકલી તમે વિચારો કે ટ્રીની અંદર એનું ટ્રંક, એનું જે થર્ડ છે, થર્ડ એ શું છે, એનું એક હેડ. જેટલી બી શાખાઓ નીકળશે, જેટલી બી એની બ્રાન્ચીસ છે, ડાળીઓ છે, બધી ક્યાં ટ્રીમાંથી, થર્ડ માંથી નીકળતી હશે. એ પછી ડાળીઓમાંથી પાછી અલગ અલગ પતલી પતલી ગ્રીન કલરની પાંદડા જેવી ડાળી નીકળે, અને એ ડાળીમાંથી પાછા અલગ અલગ પાંદડા નીકળે. તો દરેકનું રૂટ શું, દરેકને પોષણ ક્યાંથી મળે, એ થર્ડ માંથી. તો એ જે છે એને કહેવાય હિરાર્ચિકલ સ્ટ્રક્ચર, બરાબર. કે કોઈ એક રૂટ હશે, કોઈ પણ એ નેટવર્કની અંદરનો છેક ખૂણા સુધીનો બી કોઈ રાઉટર હશે, તો એ ખૂણા સુધીનું રાઉટર પણ હેડ જોડે કનેક્ટ હશે, બરાબર. તમે સિમ્પલ જો તમને અહીંયા ઓલી પેન દ્વારા ફટાફટ સમજાવી દો. આ કન્સેપ્ટ સમજવો જરૂરી છે, અને કન્સેપ્ટ જો તમારા દિમાગમાં ઘૂસી ગયો તો તમારે આખું રાઉટિંગ ઓટોમેટિક ઇઝીલી કરી શકશો OSPF ની અંદર, તમને મજા આવશે. સમજી લો કે આપણા નેટવર્કમાં આ જે રાઉટર 0 છે એ હેડ છે, બરાબર. રાઉટર 1 એક અલગ કંપનીનું રાઉટર છે, રાઉટર 2 એક અલગ કંપનીનું રાઉટર છે. હવે માન લો કે મેં એક અલગ રાઉટર લીધું અને આને બી કનેક્ટ કર્યું, તો આમાં બી મેં OSPF ચલાવું. અહીં બધે તો OSPF છે જ તે, બરાબર. આંખ દોરી છે એવું ના સમજતા, બરાબર. ખાલી કન્સેપ્ટ છે. OSPF નો મેં O લખ્યો છે. હવે એ રીતે માન લો મેં અલગ અલગ અહીં રાઉટર લીધા ઘણા બધા, અને આ બધાનું કનેક્શન છે. માન લો આ રાઉટર આની જોડે કનેક્ટ છે, આ રાઉટર આની જોડે કનેક્ટ છે, અથવા આ રાઉટર આની જોડે કનેક્ટ છે, કાં તો પછી આ રાઉટર બી આની જોડે કનેક્ટ છે, આ રાઉટર આની જોડે કનેક્ટ છે. આ રીતનો સ્ટ્રક્ચર છે. બટ શું હશે કે એવરી ટાઈમ નીચેના રાઉટરમાં કંઈ પણ કામકાજ થતો તો એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ હેડને ખબર પડશે. ક્યાંય બી જવું હોય, માન લો કે આ બાજુ એરિયા 10 છે, બરાબર, આ બાજુ એરિયા 20 છે. એરિયાની વાત કરું, બરાબર. જેમ OSPF માં કેમ એસ નંબર એ રીતે કે અલગ અલગ એરિયા છે તો વાત નહીં કરે, બરાબર. અને માન લો આ એરિયા 30 નું છે, બરાબર. અને અહીંયા હું શું સિમ્પલ કનેક્શન કરીશ આ રીતે. એ કનેક્શન મેં અમુક જવા દીધા, ખાલી તમને પ્રોપર કન્સેપ્ટ બતાવી શકું એટલે. અને માન લો કે અહીંયા બીજું એક રાઉટર બી છે આ રીતે. તો આ સ્ટ્રક્ચર શું કે આને હિરાર્ચિકલ સ્ટ્રક્ચર કહેવાય. હિરાર્ચિકલ સ્ટ્રક્ચર કે માન લો આ રાઉટરને એરિયા 10 ના કોઈ પણ રાઉટરને જો એરિયા 20 જોડે વાત કરી તો શું કરવું પડશે કે પહેલા તો એના હેડ પાસે જવું પડશે. કોણ આનો હેડ? તો કે આ રહ્યો. આનો હેડ કોણ? તો કે આ રહ્યો. અને એ કે છે હા ભાઈ 20 તો કે 20 આની જોડે કનેક્ટ, આ રહ્યું 20, તો 20 પાસે જા, અહીંથી તને રસ્તો મળી ગયો અહીંયા સુધી, બરાબર. અને માન લો આ બંનેને કોઈ જો વાત કરી, આ બંનેને, તો બી શું કરે, એના હેડ પાસે જવું પડશે. આ રાઉટર પેલા એના હેડ પાસે જશે ને ત્યાંથી અહીંયા રિપ્લે આવશે. ઇન શોર્ટ શું કહેવા માંગુ છું કે કોઈ પણ એક લેવલનો વ્યક્તિ હોય કે એક લેવલનો ડિવાઇસ હોય, એને પોતાના સેમ લેવલના બીજા ડિવાઇસ જોડે બીજો વાત કરવી હોય તો એના હેડને પૂછવું પડશે. એને કહેવાય હિરાર્ચિકલ સ્ટ્રક્ચર. કે પોતાના સેમ કેટેગરીના ડિવાઇસ જોડે બીજો જવું હોય, કોમ્યુનિકેશન કરવું હોય તો રસ્તો એના હેડ પાસે થતો હોય. જેમ કે જો આ બંને સેમ લેવલના ડિવાઇસ છે એટલે સિમ્પલ તમે લેવલ આપો કે આ લેવલ 1 છે, આ બીજા ડિવાઇસ એટલે લેવલ 2 છે, આ ત્રીજા લેવલ 3 છે, તો આ બંનેનો શું થયો? લેવલ 3 થયો. બટ એ બંને કોમ્યુનિકેશન કરવું તો શું થયું? લેવલ 2 વાળા પાસે જવું પડશે. આ લેવલ 2 અને આ લેવલ 2 ને કોમ્યુનિકેશન કરવું શું કરવું પડશે? લેવલ 1 વાળા પાસે જવું પડશે. સિમ્પલ જો તમે ક્યાંક સાંભળ્યું હોય કે ચેઇનિંગ સિસ્ટમ કે નેટવર્ક માર્કેટિંગ
તેમાં બી તમને આ પ્રકારની આકૃતિ જોવા મળશે કે ઉપર એક હેડ હોય, એની નીચે 1 કે 2, 2 કે 4, 4 કે 8 જે થતું હોય, તો એ જે સ્ટ્રક્ચર છે એને શું કે હિરાર્ચિકલ સ્ટ્રક્ચર. અહીં તો મેં તમને રાઉટર દોરીને બતાવ્યું, બટ એકચ્યુઅલમાં રાઉટર આ રીતે નથી કનેક્ટ, બરાબર. આ મેં તમને ખાલી કન્સેપ્ટ સમજાવવા માટે બતાવ્યું છે કે આ રીતે રાઉટર કનેક્ટ તો શું એક રાઉટર પર કેટલો બધો લોડ આવી જાય. અહીંયા મેં શું વાત કરી, એરિયાની વાત, કે રાઉટરના જે OSPF ના જે એરિયા છે એ એરિયા હિરાર્ચિકલ સ્ટ્રક્ચર પ્રમાણે કામ કરે છે. કઈ રીતે, એટલે માન લો કે મેં આ રાઉટરને એરિયા 0 માં રાખ્યું. કયું રાઉટરને મેં એરિયા 0 માં રાખ્યું, અને આ રાઉટરને બી આપણે એરિયા 0 માં રાખ્યું. તો શું થયું, આ બંને હેડ થયા. મેં તમને હમણાં એટલે જ એરિયા 0 ની વાત કરી. આપણે શું જ્યાં બી આપણે કન્ફિગરેશન કરશું તો આપણે એરિયા 0 જ લખશું, કારણ કે એરિયા 0 હેડ છે. કઈ રીતે, તો તમને અમુક કોન્સેપ્ટ તમને સિમ્પલ સમજાવી દઉં, પછી તમને આ હિરાચકલ સ્ટ્રક્ચર બી સમજાવું કે એરિયાના રૂલ્સ. ઇફ વી હેવ મોર ધેન વન ડિફરન્ટ એરિયા, માન લો કે આપણે આપણી ટોપોલોજીમાં એક કરતા વધારે એરિયા હોય, એટલે જો તમે EAJP જોડે કનેક્ટ કરો તો શું એક કરતા વધારે AS નંબર, વધારે જો AS નંબર આપણે શું કર્યું હતું ખબર, રીડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું કે અલગ અલગ ગ્રુપિંગ નંબર આવી ગયો, અલગ અલગ AS નંબર આવી ગયા, તો એકબીજા જોડે વાત ના થઈ, વાત નહીં કરી શકો, ડિવાઈડ થઈ ગયો, અને પછી આપણે કમેન્શન કરો તો રીડિસ્ટ્રીબ્યુશન કરવું પડ્યું હતું, બરાબર. બટ અહીંયા આખો શું કન્સેપ્ટ છે, અહીંયા હિરાર્ચિકલ સ્ટ્રક્ચરનો કન્સેપ્ટ છે. તો પહેલા આ વસ્તુ સમજી લો, એના રૂલ્સ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. ઇફ વી હેવ મોર ધેન વન ડિફરન્ટ એરિયા ઇન અવર ટોપોલોજી, ધેન વી મસ્ટ નીડ એરિયા 0. જો આપણી ટોપોલોજીમાં એક કરતા વધારે એરિયા હોય અલગ અલગ નંબરના, તો આપણે એક એરિયા 0 પણ જોશે, અને પછી જેટલા નંબર તમે કરો બટ એક એરિયા 0 તો જોશે, જેના દ્વારા શું થાય, એ બધું સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ થાય. બીજું, એરિયા 0 ઇઝ નોન એઝ બેકબોન એરિયા. જેમ કે આપણા શરીરમાં મેઇન વસ્તુ શું, જેના દ્વારા આપણું શરીર ઉભેલું, બેકબોન, કરોડરજ્જુ. તે જ રીતે આ આખું OSPF નું જે હિરાર્ચિકલ સ્ટ્રક્ચર છે, એ હિરાર્ચિકલ સ્ટ્રક્ચર એરિયા 0 ના આધારે ઊભું રહેલું છે. અને એટલે જ ત્યાં કન્સેપ્ટ કીધો, રૂલ્સ કીધો. શું તમારી પાસે જો ઘણા બધા અલગ અલગ એરિયા હોય તો તમારે બધા એરિયાને શું કરવું પડશે, એ બધા એરિયાને ક્યાંક ને ક્યાંક તમારે એરિયા 0 જોડે કનેક્ટ કરવા જ પડશે, જેથી હિરાર્ચિકલ સ્ટ્રક્ચર થાય અને OSPF પોતાનું રાઉટિંગ કરી શકે. બીજું, ઓલ ધ અધર એરિયા મસ્ટ બી કનેક્ટેડ ટુ 0. તો મેં તમને હમણાં જ કીધું છું, જો તમારી ટોપોલોજીમાં ઘણા બધા અલગ અલગ એરિયા હોય, માન લો એરિયા 5 છે, એરિયા 10 છે, એરિયા 7 છે, અલગ અલગ એરિયા છે, તો તમારે કમ્પલસરી એક એરિયા 0 મૂકવું જ પડશે, એક એરિયા 0 બનાવવું જ પડશે, એક હેડ. અને પછી શું કરવું પડશે કે એરિયા 5, એરિયા 7 કે એરિયા 10 જેટલા બી અલગ અલગ એરિયા છે, બધા એરિયાનો એક એક પોઈન્ટ તમારે એરિયા 0 જોડે કનેક્ટ કરવો પડશે. એટલે અહીંયા તમને જે હમણાં મેં ટોપોલોજી જે કન્સેપ્ટ બતાવ્યો હતો, અહીં તમને પેનથી કન્સેપ્ટ દોરીને બતાવો કે રાઉટર 1, રાઉટર, એ રીતે રાઉટર નહીં, બટ એ રીતે શું છે, એરિયાનો કન્સેપ્ટ છે કે શું એરિયા 0 છે તો એરિયા હેડ થઈ ગયું. હવે માન લો કે આ રાઉટર મેં એરિયા 5 માં મૂક્યું, એરિયા 5 માં, AS નથી લખ્યું બરાબર, એરિયા 5, આ 5 નંબર લખ્યો છે. તો આને મારે એરિયા જોડે કનેક્ટ કરવું પડશે. માન લો કે એક બીજું રાઉટર છે, એ રાઉટર એરિયા 7 માં છે, એરિયા 7 માં છે, તો એ એરિયા 5 જોડે ભલે કનેક્ટ હોય, બટ એને એરિયા 0 જોડે તો કનેક્ટ કરવું પડશે જ. તે આ રસ્તો એને બનાવવો જ પડશે, બરાબર. અને પછી શું થશે, તો કે એરિયા 7 ને જ્યારે બી એરિયા 5 પાસે જવું હોય તો એ પહેલા 0 પાસે જશે અને પછી 5 પાસે જશે. તમને અત્યારે આ કન્સેપ્ટ કદાચ લાંબો લાગતો હશે કે આ તો ડબલ રસ્તા થયા, બટ સ્ટે વિથ મી. કાલે આપણે જે એડવાન્સ ટોપિક ભણીશું તમને બધા ડાઉટ ક્લિયર થશે. અત્યારે હું તમને જે કન્સેપ્ટ ભણાવવા માંગુ એ તમે સમજો કે શું હિરાર્ચિકલ સ્ટ્રક્ચર કામ કરશે ને એનો હેડ શું છે, એરિયા 0. જ્યારે બી કોઈ બે અલગ અલગ એરિયાને કમ્યુનિકેશન કરવું હશે તો એ એરિયા 0 પાસે જઈને થઈને જ વાત કરી શકશે, બાકી નહીં. બરાબર. પાછા આપણે આવી જઈએ આપણા ટોપિકમાં. એટલીસ્ટ વન ABR. ABR એટલે શું, એરિયા બોર્ડર રાઉટર. હવે જ્યારે પણ તમારા રાઉટરની અંદર, તમારી ટોપોલોજીની અંદર જો મલ્ટીપલ એરિયા હોય, તો કોઈક તો એવું રાઉટર હોવું જોઈએ જેની અંદર બે એરિયા ચાલે. જેવો મેં તમને કીધું કે આ રાઉટર મેં એરિયા 0 માં નાખ્યું, હવે માન લો કે આ રાઉટર ખાલી એરિયા 0 માં જ હશે, તો એ એરિયા 5 જોડે કોમ્યુનિકેશન કરી જ નહીં શકે. બરાબર. બટ આ શું હશે, એકચ્યુઅલમાં આ રાઉટિંગ આ રીતે હશે. આ જે કન્સેપ્ટ કીધો એ કન્સેપ્ટ કઈ રીતે હશે,
તો કે એક કન્સેપ્ટ હશે આ રીતે કે આ રાઉટર એરિયા 0 માં છે, જેમ કે હું તમને EHB અંદર મેં AS નંબર દોર્યા હતા, અને બીજો ભાગ આ જ રાઉટરનો બીજો ભાગ ક્યાં હશે, એરિયા 5 માં હશે, અને એ એરિયા 5 ના લીધે આ કોમ્બિનેશન થશે એરિયા 5 જોડે. એટલે આ રાઉટર શું થયું, આ રાઉટર એવું થયું જેમાં એ બોર્ડર થઈ કે જે બે અલગ અલગ એરિયામાં છે. જેમ મેં તમને કીધું તો ખબર કે જ્યાં બે અલગ અલગ રાઉટર મિક્સ થતા હોય ત્યાં તમારે રીડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે. તો અહીંયા રીડિસ્ટ્રીબ્યુટ કરવાનું નથી, બટ કોન્સેપ્ટ એ જ છે કે શું કે એક રાઉટર એવું હોવું જોઈએ જેની અંદર બે અલગ અલગ એરિયા ચાલવા જોઈએ, એટલે એક બાજુ એક આ એરિયાની અપડેટ આપી શકે અને એક બાજુ એક આ એરિયાની અપડેટ આપી શકે. માન લો કે આ એક આખું રાઉટર આ જો એરિયા 5 માં છે જ નહીં, ઓનલી એરિયા 0 છે, અને આ બાજુ એરિયા 5 માં છે, તો અહીંયા કમ્યુનિકેશન જ નહીં થાય, આ કમ્યુનિકેશન સ્ટોપ થઈ જશે. જ્યાં જ્યાં બે અલગ અલગ એરિયા આવતા હોય તો તમારે વચ્ચે કોઈ એક રાઉટર એવું હોવું જોઈએ જેની અંદર બંને એરિયાના કન્ફિગરેશન છે, જે ઓલરેડી આપણે EHB અંદર કરી ચૂકેલા છે, બરાબર. બટ ત્યાં એરિયા નહોતા, ત્યાં AS નંબર હતા. તો આ બધા રૂલ્સ તમે ખાસ ધ્યાન રાખવો પડશે એરિયાના, બરાબર. શું કે જો એક કરતા વધારે એરિયા હોય તો તમારે એરિયા 0 રાખવો પડશે. એરિયા 0 ને બેકબોન એરિયા કહેવાય છે. જો બીજા બધા એરિયા હોય તો દરેક એરિયા રાઉટ એરિયા 0 જોડે કનેક્ટ હોવો જોઈએ, અને બધાને શું કહેવાય, જો અલગ અલગ એરિયા હોય તો એક ABR પણ હોવો જોઈએ. તો હવે તમને આ હિરાર્ચિકલ સ્ટ્રક્ચર ખબર પડી ગયો હશે, સિમ્પલ, બરાબર. તમને આ જો સિમ્પલ ખબર પડી ગયું તો હિરાર્ચિકલ સ્ટ્રક્ચર એટલે HS લખી દો સિમ્પલ. જો તમને ખબર પડી HS હિરાર્ચિકલ સ્ટ્રક્ચરનો, તો આગળ વધુ, બાકી અલગ રીતે તમને સમજાવું. HS લખી દો હિરાર્ચિકલ સ્ટ્રક્ચરનો ફટાફટ. So we must keep 0 if more than 1. જી બિંદુજી, એ તમને રૂલ્સમાં સમજાયું કે જો તમારી પાસે એક કરતા વધારે એરિયા હોય તો તમારે એરિયા 0 રાખવો જ પડશે, બરાબર. આગળ વધી એરિયાના કન્સેપ્ટમાં, તે ઓલ ધ રાઉટર વિચ આર ઇન સેમ એરિયા વિલ મેન્ટેન ધ સેમ ડેટાબેઝ, બરાબર. જેટલા બી સેમ એરિયાની અંદર રાઉટર હશે એનો બધાનો ડેટાબેઝ સેમ હશે. હમણાં મેં તમને જે કન્સેપ્ટ બતાવ્યો, બરાબર. માન લો કે આ બંને એરિયા 0 માં છે રાઉટર, કે આ રાઉટર બી એરિયા 0 માં છે અને આ રાઉટર બી એરિયા 0 માં છે. તો આ બંને રાઉટરને નેટવર્ક જે ખબર હશે બંનેની વેલ્યુ સેમ હશે. નેટવર્કની વેલ્યુ એટલે કે નેટવર્કનું કાઉન્ટિંગ, નંબર ઓફ નેટવર્કનું કાઉન્ટિંગ, એટલે કે માન લો આ એરિયાને જો 5 નેટવર્ક ખબર છે તો આ એરિયાને બી, આ રાઉટરને બી 5 નેટવર્ક ખબર હશે. એક જ એરિયાની અંદર જેટલા બી રાઉટર છે એ બધા રાઉટરને એકબીજાના નેબર ખબર હશે, બરાબર. અહીંયા એવું નથી કે ખાલી મારો નેબર મારા બાજુમાં છે મને ખબર છે. EHB માં કેવું હતું, આજુબાજુના નેબર ખબર હતી, પછીના રસ્તા નહીં. તો એના માટે તે આ OSPF સૌથી વધારે યુઝ થાય છે. એટલે કે આ રાઉટર બીજા કેટલા જોડે કનેક્ટ છે એ પણ આને ખબર પડશે, અને આ રાઉટર બીજા કેટલા જોડે કનેક્ટ છે અલગ અલગ, એ આને ખબર પડશે. જેટલા બી રાઉટર જો સેમ એરિયામાં છે તો એ દરેક રાઉટરને પોતાના દરેક રાઉટરના કનેક્શન ખબર હશે, અને એનાથી શું થશે, રસ્તો ઇઝીલી મળી જશે. જેમ કે માન લો હું ચાંદખેડા એરિયામાં રહું છું અને બીજો કોઈ પર્સન બીજો ચાંદખેડા એરિયામાં રહેતો હોય તો મને જેટલું ખબર છે એટલું જ એને ખબર હશે. એ રીતનો અહીંયા કન્સેપ્ટ છે. મતલબ કે મને જો બધા એરિયા ખબર છે ચાંદખેડાના, તો ઓટોમેટિક મારા બાજુવાળા પર્સનને બધા એરિયા ખબર પડી જશે. એવું ના વિચારતા સર આ તો ઓછું થઈ ગયું, પોઝિટિવ વિચારો, સિમ્પલ. માન લો કે એક રાઉટરને જો બધા નેટવર્ક અલગ અલગ ખબર પડી ગઈ તો એ ડેટાબેઝ ઓટોમેટિક આને મળી જશે. ખ્યાલ આવે છે કન્સેપ્ટ? તો ઓકે લખી દો ફટાફટ, નહીં તો અલગ રીતે સમજાવું. કે શું છે સિમ્પલ, કે એક જ એરિયાની અંદર જેટલા પણ રાઉટર હશે એ દરેક રાઉટરને સેમ ડેટાબેઝ હશે, દરેક રાઉટરને સેમ નેટવર્ક ખબર હશે. EIZB માં આવું નહોતું, એટલે તમને આ ટોપિક ભારતીય સમજાવો. EIZB માં કેવું હતું કે વાલી આજુબાજુના નેબર અને એના અપડેટ નેટવર્ક આવતા હતા. બીજા બધા નેટવર્ક તમને ખબર છે દરેક રાઉટરમાં અલગ અલગ નેટવર્ક અલગ અલગ રીતે ખબર પડતી હતી. આપણે દરેક રાઉટરમાં જ્યારે રીપ ચલાવ્યું, જ્યારે EIZB ચલાવ્યું તો મેં તમને 100 IP રાઉટિંગ બતાડેલું જ છે. લાસ્ટ પોઈન્ટ કે એની ચેન્જીસ ઇન વન રાઉટર, માન લો એક રાઉટરમાં કોઈ પણ ચેન્જીસ થયા, ઇટ ઇફેક્ટ ઓન ઓલ રાઉટર ઇન ધ સેમ એરિયા. ઓબ્વિયસલી મેં તમને હમણાં કીધું એમ શું, એક રાઉટરને જેટલા નેટવર્ક ખબર છે બધા એ જ એરિયાના બીજા રાઉટરને બી ખબર પડશે. તો સપોઝ કે એક રાઉટરમાં જો કોઈ પણ ચેન્જીસ થયા તો એ એરિયાના દરેક રાઉટરને ઓટોમેટિક અપડેટ મળી જશે, ભાઈ આ નેટવર્ક નવું આવ્યું અથવા તો આ નેટવર્ક આપણી લિસ્ટમાંથી નીકળી ગયું. તો અહીંયા અપડેટ જે છે એ થોડી વધારે સ્પેસિફાઈડ છે.
વધારે સ્પેસિફિક ને વધારે ડિટેલ્સ વાય છે, બરાબર. કેટલી વધારે ડિટેલ તો આપણે કાલે આ બધા ટોપિક સમજશું ત્યાં તમને ખબર પડી જશે, બરાબર. અત્યારે આ વસ્તુમાં જો તમને ક્યાંય કન્ફ્યુઝન લાગ્યું હોય તો મને કહો આટલે સુધી. બાકી આ ટોપિક આપણો અહીંયા ક્લિયર. અહીંયા આપણો આજનો સેશન સિમ્પલ ફિનિશ થાય છે. અલગ અલગ એરિયામાં કોમ્બિનેશન કઈ રીતે કરવું તો આપણે કાલના કન્સેપ્ટમાં શીખીશું, અને બીજા એડવાન્સ ટોપિક બી ઓએસપીએફના છે આપણે કાલના ટોપિકમાં શીખીશું. બાકી રાઈટ નાઉ આપણા સેશનમાં આટલું. આમાં કોઈ ડાઉટ હોય તો મને ફટાફટ ડી અથવા તો ક્યુ ક્વેશ્ચન લખી દો. બાકી સિમ્પલ બાય લખી દો. ધીસ ઇઝ નિકુંજ ગોહિલ સાઇનિંગ ઓફ.